राम जरूखे बैठ कर सबका मजरा लेत है। जैसी जिनकी चाकरी वैसा उनको देत है। जैसी जिनकी चाकरी वैसा उनको देत है। माटे राम नाम रटते रहो धरी राखो मन धीर। कोई दिन दीन दयाड़ को ए जी भणक पड़े गोकान। कोई दिन दीन दयाड़ को ए भणक पड़े गोकान। तुलसी यह संसार में कर लेना दो काज। देने को टुकड़ा भला और लेने को हरि नाम। देने को टुकड़ा भला और लेने को हरि नाम। आया आखिर जमाना तेरा वेद किसी को समझाना। ए जी रे आया आखिर जमाना तेरा वेद किसी को समझाना। ए जी रे कहाँ से हंस आवे जावे कहाँ है जीव का थाना। ए जी रे कहाँ से हंस आवे जावे कौन है जीव का थाना। ए जी पोथी पुस्तक सब ही ढूंढ्या पोथी पुस्तक सब ही ढूंढ्या स्वरूप कोई संत को दर्शाना। ए जी आया आखिर जमाना तेरा वेद किसी को समझाना। ए जी अगम घर से अंश आवे जावे जीव है ब्रह्म का थाना। ए जी रे सब घट में एक आत्म देखा सब घट में एक
प्रगट में एक आत्म देखा, शाख दिए वेद पुराना। हे जी रे। काम क्रोध लोभ मोह उपजावे, छोड़ी दियो ने अभिमाना। हे जी रे। भला बुरा का बदला देखा, आमा सत असत पर खाना। हे जी नाम दरिया सब वस्तु जावे, खत्म सब कोई थवाना। हे जी रे। नाम दरिया सब वस्तु जावे, खत्म सब कोई थवाना। हे जी रे। नाना मोटा मन मन बैठा, नाना मोटा मर मर बैठा, गुरु वचन नहीं मरवाना। हे जी रे। आया आखिर जमाना तेरा, वेद किसी को समझाना। हे जी। सदगुरु આગળ શીશ નમાવું, ફેર અવતાર નહીં મન ખાના। हे जी सदगुरु આગળ શીશ નમાવું, ફેર અવતાર નહીં મન ખાના। हे जी पूजा राम गुरु उगा राम चरणे, पूजा राम गुरु उगा राम चरणे, पूरा पुरुष मडे नर तरवाना। हे जी रे। आया आखिर जमाना तेरा, वेद किसी को समझाना। हे जी हे जी हे जी हे जी रे। આખર એટલે છેલ્લું. વરસાદ વરસવાનો સમય થતો આવતો હોય, આકાશમાં વાદળા ઘેરાવા માંડે એટલે વડીલો કહે ભાઈ કામકાજમાં થોડીક સાડ રાખજો, આખર આવી ગઈ, આખરનું કામ જલ્દી કરી લેવું જોઈએ. એમ આયા આખર જમાના. 84 લાખ યોનિમાં ફરતો 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 છેલ્લે આ મનુષ્ય દેહ મળ્યો છે. આ આખર જમાનો આવ્યો. આપણને ખબર નથી, પણ સંતોના એવા અનુભવ છે કે કેટલીય યોનિમાં ફરતો ફરતો જીવ, એમાં થોડું 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 પુણ્ય ભેગું થાય, એ પુણ્યના બળે કરીને કુદરત આ મનુષ્યનો અવતાર એટલે છેલ્લો અવતાર આ આપે છે, બધા પુણ્યના ફળ સ્વરૂપે. તો આપણને વિચાર આવે કે ભાઈ 184માં ફરતા ફરતા પુણ્ય શું ભેગું થાય? એ તો બધા આપતાના દેહ છે, એમાં ક્યાં પુણ્ય ભેગું થવાનો સંભવ કે છે? નારિયેલી છે, એ નારિયેલ આપે છે ને એનું પાણી આપણે પીએ, એ એને પુણ્ય ભેગું થયું.
આંબો છે એ કેરી આપણને આપે છે, એ કેરી આપણે ખાઈ અને આપણો અંતરાત્મા રાજી થાય એને પુણ્ય મળ્યું. ગાય ભેંસ આપણને દૂધ આપે એ આપણે ખાઈ એનાથી આપણે પુષ્ટિ મળે, આપણો અંતરાત્મા રાજી થયો એને પુણ્ય મળ્યું. આવું બધું પુણ્ય ભેગું થતા થતા છેલ્લો આખર જમાનો મનુષ્યનો દેહ. આયા આખર જમાના તો તેરા ભેદ કિસી કો સમજાના. આખર જમાનો આવ્યો છે તો આનો કાંઈક ભેદ જાણી લ્યો. જેમ 4 વેદ છે તો 4 વેદનો ભેદ શું ભાઈ? કે અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, સોહમસ્મિ અને તત્વમસી. આ વેદનો ભેદ છે કે જેને ગોતે તે તું છે. તો એ મનુષ્ય અવતાર એનો ભેદ શું છે? આનો કંઈક ભેદ હશે ને. આપણને અત્યારે આનો ભેદ શું લાગે છે? કે ધંધામાં બહુ સારી પ્રગતિ કરવી, બહુ જાજા પૈસા કમાવી લેવા, સારી રીતે બંગલાઓ બાંધી લેવા, સારી સારી મોટી મોટી ગાડીઓ વસાવી લેવી. આપણને તો એ જ ભેદ લાગે છે ને આખર જમાનાનો મનુષ્ય દેહનો ધ્યેય. આપણને એ જ અત્યારે સમજાણો છે ને? નહીં. એનું ભજન કરી અને શાયરમાંથી બિંદુ છૂટું પડ્યું છે ને એ બિંદુ શાયરમાં સમાઈ જાય ને આ એનો ભેદ છે. આ એનો ભેદ છે. એક શ્વાસ ને એક ઉશ્વાસ, એમાં ચંદ્રમાના ભાગથી મનની ઉત્પત્તિ થઈ અને એ મનને પાછું એમાં સમાવી દેવું ના એનો ભેદ છે. આયા આખર જમાના તેરા ભેદ કિસી કો સમજાના, સંતો આયા આખર જમાના. કહા સે હંસ આવે જાવે, કહા હે જીવ કા થાના. ઘણી વખત આપણને વિચાર આવે કે આપણે ક્યાંથી આવ્યા હશું, ક્યાં જવાના છીએ. સંતોએ 3 ઠેકડાની રમત બતાવી કે તું પેલા ક્યાં હતો, અત્યારે ક્યાં છો, નવું ક્યાં જવાનું. આ જાણી લે ને તો મોક્ષ થઈ જાય એમ છે. કે આવન જાવન જે કરે છે ને એ દેહ કરે છે, અંદર બોલનહાર પુરુષ છે ને એ અજન્મા છે, એ આવન જાવન નથી કરતો. કહા હે જીવ કા થાના, જીવનું સ્થાન કયું છે? એટલે કે જીવને વિશ્રાંતિ ક્યાં મળવાની છે? થાના એટલે સ્થળ. બાપા એક ભજનમાં ગાયું, ભેડા પીપળિયા થાણા થાપ્યા. આ જીવને ક્યાં વિશ્રાંતિ થાય? કહા સે જીવ, કહા સે હંસ આવે જાવે, કહા હે ઉનકા થાના. આ જીવને વિશ્રાંતિ ક્યાં મળવાની છે? કે મેં કીધું એમ શાયરમાંથી બિંદુ છૂટું પડ્યું છે. એ જીવ પાછો બ્રહ્મમાં ભળી જાય ને તો એને વિશ્રાંતિ થાય એમ છે, તો એને વિશ્રાંતિ મળે એમ છે. પણ જીવને વિશ્રાંતિ મેળવવા માટે આપણે ઊંધા ગોથા માર્યા, પોથી પુસ્તક સબહી ઢૂંઢ્યા, પણ સ્વરૂપ તો કોઈ સંત કો દર્શાન. આપણે એમ કે વાંચી લઈ, શાસ્ત્રોના અધ્યયન કરી લઈ અને પરમાત્મા મળી જાય તો આપણા જીવને વિશ્રાંતિ થઈ જાય. આ ઉલટો રસ્તો કોઈ. ક્યાં ઢૂંઢે મન મસ્ત હુઆ બિન, ક્યાં ઢૂંઢે હે ઘટ ભીતર, નહીં હે દૂરા ક્યું ખાવે ખાલી ખત્તા, ભ્રમણા મેં નિત ભ્રમણ કરત હે, પુસ્તક પાના કો ક્યાં ચૂથે. એમાં તો ભગવાનને લખ્યા છે, પ્રગટ તો આપણામાં બિરાજે છે. પોથી પુસ્તક સબહી ઢૂંઢ્યા, પણ જીવને વિશ્રાંતિ મળે એ સ્વરૂપ દર્શન તો કોઈક સંતોને થયું, કોઈક સંતોને થયું. તો પેલા પ્રશ્ન કર્યો, એનો જવાબ આપ્યો કે અગમ ઘર સે હંસ આવે જાવે. આ હંસ ક્યાંથી આવે જાય છે? અગમ ઘર. અગમ એટલે શું? કે મન અને બુદ્ધિને જેની ગમ નથી પડતી એ તત્વ અગમ છે. કયું એવું તત્વ છે કે જ્યાં મન અને બુદ્ધિ નથી પહોંચી શકતા? કે ઈશ્વર તત્વ. ઈશ્વર તત્વમાંથી અંશ સ્વરૂપે આ જીવ છૂટો પડ્યો છે અને એમાં ભજન કરતા કરતા સમાઈ જાય એટલે મોક્ષ થઈ ગયો. જે વસ્તુની જ્યાંથી ઉત્પત્તિ થઈ એ વસ્તુ ત્યાં સમાઈ જાય એને કહેવાય મોક્ષ. સમુદ્રમાંથી વાદળાએ પાણી ખેંચ્યું બાષ્પીભવનના માધ્યમથી, વાદળા દ્વારા પાછું પૃથ્વી ઉપર આવ્યું, એમાંથી નદી નાળાઓ થયા, નદી નાળાઓ દ્વારા પાછું એ પાણી સમુદ્રમાં સમાણું. આ એનો મોક્ષ થઈ ગયો, આ એનો મોક્ષ થઈ ગયો. અગમ ઘર સે હંસ આવે જ આવે. પરમાત્મામાંથી આ એક અંશ સ્વરૂપે જીવ છૂટો પડ્યો છે. અને હજી ટૂંકમાં સમજવું હોય તો ગુરુના બાળકો માટે, બીજા માટે નહીં. આપને કોઈ પૂછે કે ભાઈ આ
હંસ આપણો આત્મા, આપણો જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે, તો એને આપણે એવું કહી શકીએ ગુરુના ચરણમાંથી આવ્યો છે, મરીને એટલે ગુરુના ચરણમાં જવાનો છે. અગમ ઘર સે હંસ આવે જાવ. કોણ હે જીવ કા થાના, કે જીવ હે બ્રહ્મ કા થાના. જીવ ભાવ મટી જાય અને બ્રહ્મ ભાવ થઈ જાય તો સ્થિર છે, તો એને ક્યાંયથી આવવાપણું નથી, ક્યાંયથી જવાપણું નથી. આવે છે અને જાય છે એ દેહ. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે, પણ અંદર બોલનહાર પુરુષ નહીં. એમ કહેવાય કે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે, કે જે ક્યારેય એમનું મૃત્યુ નથી થતું. સાચી વાત છે. મન છે એને સંતોએ હનુમાનની ઉપમા આપી છે. આપણું શરીર પડી જાય પણ મનની જે ગ્રંથિ છે એ જ્યાં દેહ ધરીએ ને ત્યાં એ સાથે આવનારી છે, ત્યાં એ સાથે આવનારી છે. પણ સદગુરુની શાન લઈ અને હનુમાન મનનું જે માન છે ને એ હણી નાખીએ ને તો આ મન જ્યાં આવે ત્યાં આપણને શાંતિ આપે. મન શાંત તો આપણું જીવન શાંત. પણ હનુમાન નથી થતું ને ત્યાં સુધી વાનર છે, કુદમ કુદ કર્યા કરે છે. જ્યાં જાય ને 84ના દેહમાં આપણને નથી શાંતિ લેવા દેતું. તમે જુઓ, આપણે બાઇક લઈને જતા હોય, કૂતરા પાછળ દોડે, ભસે, એમાં એને શું લાભ મળવાનો? પણ મનુષ્ય દેહે ભણવાનું કામ કર્યું છે ને એટલે 84ના દેહમાં એ જ કામ કરે છે. કારણ કે હનુમાન નથી થયું. મનનું માન છે એ હણાણું નથી. અને એક સિદ્ધાંત એવો પણ છે, હનુ એટલે દાઢી થાય. પ્રાણ નિયમમાં આવતા આવતા અત્યારે 12 આંગળ શ્વાસ બહાર ફેંકાય છે. એ નિયમમાં આવતા આવતા દાઢી સુધી આવે, પ્રાણ એટલો નિયમમાં આવી જાય તો હનુમાનજી મહારાજને જે અષ્ટસિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થઈ હતી એ આપણને પણ થાય. હનુમાન તો અગમ ઘર સે જીવ આવે જ આવે. જીવ હે બ્રહ્મ કા થાના. જીવને બ્રહ્મા ભેળવી દેવાનો છે. છોટમ એ કીધું કે જીવ શિવ એકી હો જાવે તો છોટમ તુચ્છ શબ તજા દેખી લે પછી તો સુન મંડળ કી મજા જામે અનહદ ડંકા બજા દેખી લે સુન મંડળ કી મજા. તો સબ ઘટ में એક આત્મ દેખ્યા શાખ દિયે વેદ પુરાણા. જીવ બ્રહ્મા ભળી ગયો, એને વિશ્વ બંધુત્વ ભાવ થઈ ગયો. એ નક્કી થઈ ગયું જે પુરુષ મારામાં બોલે છે એ તારામાં બોલે છે. અર્જુન વિદ્યા વિનય સંપને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિચૈવ સ્વપાકે ચ પંડિત સમદર્શિન. વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણ હોય તોય ભલે, ગાય હોય તોય ભલે, હાથી હોય તોય ભલે, ચાંડાલ હોય તોય ભલે, શ્વાન હોય તોય ભલે, જ્ઞાની છે એની દ્રષ્ટિ સમદ્રષ્ટિ છે, બધામાં એક જ તત્વને જોવે છે. સબ ઘટ મેં એક આત્મ દેખ્યા શાખ દિયે વેદ પુરાણા. વેદ શાસ્ત્રો પણ જોવા સાક્ષી આપે છે કે જે આપણામાં બોલે છે એ સામેમાં બોલે છે, એટલે માનવ સેવા એ પ્રભુ સેવા. અને આપણે આટલા બધા ભાઈઓ બહેનોના શરીર જુદા છે, આપણો જે આત્માનો તાર, આપણો જે આત્મા એ જુદો નથી. એના માટે દાદાને એક આખું ભજન આપવું પડ્યું. એક છે આત્મા સર્વનો એક છે, 5 તત્વના ઘાટ ઘડાયા, નામ અને રૂપમાં જ ખાલી ફેર છે. હું પદ રૂપી માયા બનાવી, મારા અને તારાનો જ ખાલી ભેદ છે. એ આત્માને જો કોઈ ઓળખે તો મહાસુખ ઉપજે, દાસ લાભુ તેને લેર છે. એટલે શાસ્ત્રએ વિધિ બતાવ્યો કે આપણા ઘરમાંથી કોઈ ગત આત્મા વિદાય લે તો એના આત્માને શાંતિ આપવા માટે જેટલી આપણા આત્માને શાંતિ એટલી એના આત્માને શાંતિ. કારણ કે આત્માનો તાર સળંગ છે. એટલે ગુરુમુખી પુરુષોએ ગત આત્માની શાંતિ માટે જેટલા અપાય એટલા અજંપાના દાન આપીએ, એનાથી આપણા આત્માને શાંતિ મળે. એટલે ગત આત્માને મળવાની જ છે. પણ રોકકડ કલ્પના એટલે આપણો આત્મા દુઃખી થયો એટલે ગત આત્મા દુઃખી જ થવાનો છે. આત્માનો તારી સળંગ છે. એટલે એમની પાછળ ભજન અર્પણ કરવું એ ઉત્તમ વસ્તુ, એ ઉત્તમ શ્રદ્ધાની અંજલિ છે. એ ઉત્તમ શ્રદ્ધાની અંજલિ છે. શાખ દિયે જેને વેદ પુરાણા.
માટે સંતોના ઘરથી જેને આ સમજણ પ્રાપ્ત થઈ છે એને દેહનું જે અભિમાન છે એ મટે છે અને એ જીવ છે એ બ્રહ્મમાં સ્થિર થાય છે. બાકી કામ, ક્રોધ, લોભ, મોહ ઉપજાવે. છોડી દિયો ને અભિમાન. કામ, ક્રોધ, લોભ અને મોહ એનું મૂળ શું? જેમ કોઈ મોટું ઝાડવું છે એને આપણે સૂકવી નાખવું હોય ને તો મૂળને છેદન કરી નાખો એટલે ધીમે ધીમે સુકાઈ જાય. કામ, ક્રોધ, લોભ અને મોહ બહુ વિશાળ વટવૃક્ષ, બધી એની ડાળીઓ છે, એનું મૂળ શું? છોડી દિયો અભિમાન. આ દેહ અભિમાન છે ને આ ચારેય મોટી ડાળીઓનું મૂળ છે. દેહ અભિમાનનો નાશ થાય ને એટલે ઓલા ચારેય વસ્તુનો ધીમે ધીમે નાશ થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ. કામ મનના માધ્યમથી ઉત્પન્ન થાય છે અને બે ઇન્દ્રિયો દ્વારા કામની ઉત્કંઠા પ્રગટ થાય છે. માત્ર બે જ ઇન્દ્રિયો, એક આંખ અને એક કાન. કાં આંખથી એવું કંઈક જોવાઈ જાય તો કામની ઉત્કંઠા ઉત્પન્ન થાય, કાં કાનથી કાંઈક સંભળાઈ જાય તો કામની ઉત્કંઠા ઉત્પન્ન થાય. જો આ બે ઇન્દ્રિયો ઉપર વશ થાય તો કામની કાર્ય ક્યારેય ન ફાવે. અવગુણ અને ગુણ એ આ બે ઇન્દ્રિયો દ્વારા જ પ્રવેશે છે. બીજી બધી ઇન્દ્રિયો છે એ તો ગૌણ છે, સાક્ષી સ્વરૂપે છે. આ બે ઇન્દ્રિયો વધારે પ્રગટ થાય પોતાની ક્રિયા કરવા પછી બીજી ઇન્દ્રિયો એને સાથ આપે છે. તમે જુઓ, બાળકમાં અવગુણ આવ્યા તો કાં કાનથી એને એવું કંઈક સંભળાઈ ગયું હોય છે, કાં આંખથી એને એવું કંઈક જોવાઈ ગયું હોય છે. એમ ગુણ પ્રવેશા તો કાં કાનથી એવું કંઈક સંભળાણું હોય છે, કાં આંખથી એવું કંઈક જોવાનું હોય છે. ગુણ અને અવગુણ આ બે ઇન્દ્રિયોના માધ્યમથી જ શરીરમાં પ્રવેશ કરે છે. બીજું કોઈ એમને રસ્તો જ નથી. પછી એ પ્રવેશ કર્યું બે ઇન્દ્રિયો દ્વારા, પછી બધી ઇન્દ્રિયો સક્રિય થાય. કામ, ક્રોધ. ઘણી વખત આપણે જો મનથી વિચારી લઈએ કે કોઈ પણ પરિસ્થિતિ આવી જાય મારે ક્રોધ નથી કરવો, તો ક્રોધનો સામનો કરવા માટેનું શસ્ત્ર કે મૌન. દૂધ ઉફાણે, દૂધને ગરમ કરીએ ને એટલે બહુ જ ઉફાણે આવે, પછી એને નીચે ઉતારી લ્યો એટલે એની એક સ્થિતિ છે, પછી એનો સમયગાળો પૂરો થઈ જાય ને એટલે એનું દૂધ પાછું ઠંડુ પડી જાય. એમ મનમાં જ્યારે એટલો બધો માનસ ઉપર ચેતાન ક્રોધ ચડી બેઠો હોય અને આપણે નક્કી કરી લઈએ કે આ ક્રોધને આપણે વિશેષે કરીને પ્રગટ નથી કરવો અને ધીમે ધીમે શાંત કરી દેવો છે, તો મૌન નામના શસ્ત્રને ધારણ કરવું પડે. ધીમે 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 કરતા ક્રોધ એનો એક સમય પૂરો થાય એટલે શાંત થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ ઉપજાવે. લોભ અને લાલચવાળી વાત એ માણસને છેલ્લે મૃત્યુ સુધી લઈ જાય છે. લોભ અને લાલચવાળી વાત માણસને છેલ્લે મૃત્યુ સુધી લઈ જાય છે. એટલે આપણા સંતોએ કીધું કે અતિ લોભ એ પાપનું મૂળ છે. કરકસર જીવનમાં કરવી જ જોઈએ. કરકસર અને લોભ એમાં બહુ જાજો ફેર છે. કરકસર જીવનમાં કરવી જોઈએ. જે કાંઈ આપણે જીવન જીવતા હોય, આપણી સ્થિતિ માપે હોય તો કરકસર પૂર્વક જીવન જીવે જવું જોઈએ. પણ લોભ, એક સંતોએ દ્રષ્ટાંત આપ્યું છે કે પેલા આપણે જૂના જમાનામાં નડિયાવાળા મકાન હતા, એમાં ઉંદરડો ઉપર ડાકલી વગાડતો હતો. નીચે બિલાડી જોઈ ગઈ. બિલાડીનો તો એ ખોરાક છે, પણ ઉંદર એટલે ચપળ જીવ. બિલાડીએ વિચાર્યું કે આને મારે ખોરાક તરીકે ખાઈ જવો હોય તો શું કરવું પડે, કે આને મારે કાંઈક લોભ બતાવવો પડે. એટલે ઉંદરને લોભ બતાવ્યો કે ઉંદરવર તમે મારી સાથે ઘર સંસાર માંડો અને પછી જોવો હું તમને જે આનંદ કરાવું, અટુક લે મટુક લે ને મિનલ પાણી જાય, મારા ઉંદર વરને પછી નાસે મિનલબાઈના કંથ કે પાણી ઉફાડા. તમે વરસાદના પાણીએ તો ઘણી વખત નાયા છો, પણ મારી સાથે ઘર સંસાર માંડો તો હું તમને હુફાડા પાણીએ નવડાવું.
ઉંદરને વિચાર આવ્યો કે આ વરસાદના પાણીએ તો ઘણી વખત નાયા પલળ્યા, પણ હુંફાળું પાણી કેવું હશે, એમાં આપણે ક્યારેય નાયા. વાતમાં થોડોક રસ પડ્યો કે ના ના, હુંફાળા પાણી આપણે ક્યારેય નાયા નથી, ક્યારેક નાઈ તો મજા આવતી હશે ખરી. થોડોક નીચે આવ્યો, લોભ બતાવ્યો ને, થોડોક નીચે આવ્યો, પણ હાવ નીચે ન આવ્યો, કારણ કે એમ તો એ ચતુર છે ને, એ ચતુર છે. બિલાડીએ બીજો લોભ બતાવ્યો કે ભોજન દેશું લાપસી, માથે દેશું બીડેલા પાન, પછી ચાવશે મિનલબાઈના કંથ કે મોઢા રાતા. ભોજનમાં હું તમને લાપસી બનાવીને આપીશ, અને ભોજન તમે જમી લેશો ને પછી બીડેલું પાન આપીશ, અને એ પાન તમે ખાશો ને એટલે તમારું મોઢું રાતું થઈ જાય, લાલ થઈ જાય. ઉંદરે વિચાર્યો કે ઘણી જગ્યાએ કોઈ એવા ખંડેર મંદિરો હોય અને માતાજીને નિવેદમાં લાપસી ધરાવી હોય તો ખાધી છે, પણ આજે બીડેલું પાન એ ખાધું, અને વળી એ ખાય તો મોઢું આપણું રાતું થઈ જાય, લાલ થઈ જાય. ના ના, આની વાતમાં કંઈક દમ તો ખરેખર છે. થોડોક નીચે આવ્યો, પણ બરોબર નીચે ન આવ્યો. બિલાડીએ વિચાર્યું જો હજી હું તરાપ મારું ને કદાચ છટકી જાય, હજી આને કંઈક મારે લોભ બતાવવો પડે, એટલે બીજો લોભ બતાવ્યો કે ઉંદરવર પોઢણ દેશું ઢોલિયા, દઈશ હિંડોળા ખાટ, પછી એમાં નાશે, પછી એમાં ઝૂલશે મિનલબાઈના કંથ કે પવન વાતા. ઓઢવા માટે ઢોલિયો આપીશ, અને હિંડોળા ખાટ ઉપર હું તને હિંચકાવીશ, પછી એમાં ઝૂલશે મિનલબાઈના કંથ કે પવન વાતા. ઠંડો ઠંડો પવન વાતો હોય, હિંડોળા ખાટે તને બેસાડીશ, ઝુલાવીશ, શું તને એની મજા આવે, પણ જો તું મારી હારે ઘર માંડ. તો ઉંદરને થયું નહીં, આમાં જેટલા લાભ બતાવે છે એટલા આપણે જિંદગીમાં કોઈ દી લીધા. ઢોલિયા ઉપર હજી આટા માર્યા છે ઘણી વખત, હિંડોળા ખાટે આપણને કોઈ હિચકવા દે નહીં. એટલે એકદમ બિલાડીની નજીક સામે આવી ગયો. મિનલબાઈની વાત સાંભળી ઉંદરભાઈ હેઠે આવ્યા, કહે સંત સુણો સાધુ, મિનીબાઈ રાંડિયા. એકદમ સામે આવી ગયો ને કોડીઓ કરી ગઈ. એનો ઈ વર હતો મિનીબાઈ રાંડિયા. લોભ માણસને મૃત્યુના મુખ સુધી લઈ જાય. આવો અમારી પાસે ભાઈ, કેટલા શબ્દ દીધા કાટલ્યા, અધૂરું છે અધૂરું. પડ્યો પ્રકાશ, વાગી ટંકોરી, ઝાલરી વાગી, નગારું વાગ્યું, તો એ હું આ બધા સંતો નથી કહેતા ઢોલ નગારા ધેંધે વાંગે ને પડગમમાં પડકારો ને પવન પૂતળી રમે, પ્રેમ છે નાભી કમલ વિસ્તારો. હું ધક્કા ખાવ છો. આપણું જે સ્વરૂપ છે એને શસ્ત્ર છેદતું નથી, એને અગ્નિ ક્યારેય બાળતો નથી, એને પવન ક્યારેય સુકવતો નથી. એ સ્વ સ્વરૂપની ઓળખાણ થઈ. કેટલા ટાઈમથી ધક્કા ખાવ છો? લગભગ 50 વર્ષ થઈ ગયા. જોયું એ સ્વ સ્વરૂપ? જોયું તમે? આવો અમારી પાસે 3 કલાકમાં તમને સાક્ષાત્કાર કરાવી. ત્યાં તો માણસ ગળી જાય, એમ થાય કે આ વાત સાચી છે. તો ક્યારે આવવું પડે ભાઈ સાક્ષાત્કાર માટે? કે રાત્રે 12 વાગે. હા ભલે કઈ જગ્યાએ આવું? કે આ જગ્યાએ આવી જશે. રાત્રે 12 વાગે ત્યાં ગયો, ત્યાંથી ગાઢ જંગલમાં રાત્રે લઈ ગયો. ત્યાં એક નાની એવી ઝૂંપડી, કે ભાઈ સ્વ સ્વરૂપનું દર્શન તો કરાવો. કે કરાવો. એમાં અમુક વિધિ કરવી પડે. દીવો પ્રગટાવ્યો, અંધારી ઓરડી, દીવો પ્રગટાવ્યો. દીવાની આગળ જેને સ્વ સ્વરૂપનું દર્શન કરવું તો એને ઊભો રાખ્યો. એટલે પાછળ પડછાયો પડે ને એનો, કે જોઈ લે આ તારું સ્વ સ્વરૂપ છે. જો આને અગ્નિ બાળે નહીં, ટ્રાય મારવી હોય તો માર લે. આને પવન સૂકવે નહીં, ટ્રાય મારવી હોય તો માર લે. આને પાણી ભીંજવે નહીં, ટ્રાય મારવી હોય તો માર લે. આ સ્વ સ્વરૂપ છે તારું. એટલે લોભામણી વાતોમાં ક્યારેય લલચાવું નહીં.
અને જેને પાર પડી જવું છે એને જીવનમાં એક મત નક્કી કરી લેવો, એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જેણે ધારી એને સદભક્તિ સમજાણી. પુંજારામ બાપા કહેતા છોકરાઓ, લાભુદાદા ઘણી વખત વાત કરતા છોકરાઓ, તમે જન્માંતરોથી છેતરાતા તો આવ્યા જ છો, બરોબર છે? આ જીવ જન્માંતરોથી છેતરાતો આવ્યો છે, તો આજુ વખતે હજી એકવાર છેતરાઈ જાવ અને આ ફકીરની વાત ઉપર વિશ્વાસ કરો અને પછી નો તરો ને તો કહેજો. પણ લોભામણી વાતોમાં પછી કે એક જાજુ વાંચન, એક જાજો ફરેલો વ્યક્તિ અને એક જાજો ભણેલો વ્યક્તિ, એને મોક્ષ બહુ દુર્લભ થાય. કારણ કે જાજુ વાંચ્યું હોય એટલે જાજા મત એની પાસે હોય. આમાં આમ કહે છે ને આમાં આમ કીધું ને આમાં આમ કીધું, તો આપણે કયું પકડવું? નરસિંહ મહેતાએ ગાયું, રૂપ અનંત બુદ્ધિ નો શકે કડી, પછી બહુ પંથે ચડી જીવ ગયો ભૂલી, જળ ચૈતનમાં જાય રસ રૂપે રમી રહ્યો, પકડી લેની એ સજીવન મૂડી. કોણ હાચું કોણ નો હાચું, કોને ભજવા જોઈને કોને તજવા જોઈને, એમાં એટલી ગળમથલમાં પડી જાય. અને ઘણા દુનિયાના કેવા પ્રમાણે રસ્તા બદલાવ્યા કરે, દુનિયાના કેવા પ્રમાણે રસ્તા બદલાવ્યા કરે. એમ નથી. પાર પડવું હોય તો એક નિશાન નક્કી કરવું પડે. કોઈ નર હાચા કોઈ નર જૂઠા, અરભુજીભાઈ સૌ સૌને મતે આલે સંસાર, પણ આપણે ગુરુ મતે આયલા જાવ. પણ દુનિયાના કેવા પ્રમાણે રાહ ફેરવે એની કેવી સ્થિતિ થાય છે કે એક મોટી ઉંમરના દાદા, એક દીકરો લાંબા ગામત્રે નીકળે. ઘોડીનો જમાનો, બેએ પાઘડી પહેરેલી, જૂનો જમાનો બહુ સ્વાભાવિક છે. વડીલ છે એ ઘોડીએ બેસે, દીકરો બાજુમાં નીચે ચાલ્યો જતો હતો. હાલતા હાલતા લગભગ 3-4 ગાઉનો પંથ કાપ્યો. પરસેવે છોકરો રેબજે, વડીલ તો ઉપર ઘોડી ઉપર બેઠા હતા. ધીમે ધીમે સૂર્યનારાયણ રૌદ્ર રૂપે તપવા માંડ્યા હતા. સામે એક મુસાફર મળ્યો અને એને આ જરાય ન ગમ્યું. અને ઓલા ભાભાને મુસાફર કે એલા દયા છે કે નહીં, આ ગુલાબના ફૂલ જેવી કાયા આની અને પતાવી દઈ તું આને. એવો પરસેવે રેબ જેબ છે, મોઢું લાલ ટમેટા જેવું થઈ ગયું. ઘડી કેલા આને બેહવા દેતો હતો, તું તો અમથોય દાડાનો મુદ્દા માલ છો. વાત સાચી લાગી કે સાચી વાત છે. 3-4 ગાઉ થયા એમનો માયલો આવે છે. દીકરાને કે બેટા લે તું ઘોડી ઉપર આવતો રે, હું નીચે ઉતરી જાઉં. કે ના ના, એ તો બધા બોલ્યા કરે, હું તો હજી 4 ગાવ દોડ્યો જ આવે એમ છું, બાકી હાલી એટલે પરસેવો તો વળવાનો છે. કે ના 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 બેટા ઉપર આવતો રહે. એને ઘોડી ઉપર બેસાડ્યો. દીકરાને વડીલ નીચે આલ્યા આવે. લગભગ 1-8 ગાવનો પંથ કાપ્યો. મોટી ઉંમર હોય, હા ધમેશ, કોઠામાં શ્વાસ નો હોમાય, એવું તો થાય. બીજો મુસાફર હામો મળ્યો. હા, હવે કડજુગ ઘોડે ચડ્યો ખરો. પાટું મારે પાણી કાઢે એવો છોકરો ઘોડી ઉપર ચડી બેઠો, અને મોટી ઉંમરના દાદા કોઠામાં શ્વાસે હમાતો નથી અને એ નીચે આયલા આવે. આજ કળજુગનું બાપા પ્રમાણ છે ને. અને ખીજાણા કે એલા એ છોકરાને તને એલા કંઈ ખબર પડે કે નહીં, પાટું માર પાણી કાઢ, હજી કોઈ વાંધો નથી, નખમાંય રોગ નથી. ઘોડી ઉપર ચડી બેઠો ના વડીલ આયલા આવે, હા કોઠામાં હમાતો નથી. છોકરો કે લ્યો બાપા હું નહોતો કહેતો, શું કરશું હવે? કે પણ હવે આપણે બે નથી બેહવું ને, તું બેસી ઠીક નહીં, હું બેસું એ ઠીક નહીં, કાંઈ વાંધો નહીં, આપણે બે હાયલા જાય. તું ઘોડીની આગળની જે લગામ છે એ પકડીને હાયલો જા, હું પાછળ પાછળ હાયલો આવું છું. કે તમારી ઈચ્છા હોય તો. દાદા એમ કરી. થોડોક પંથ કાપ્યો, બીજો મુસાફર મળ્યો. એલા એ આ દેવંગી છે, આને પૂજવા રાખી છે, બે એમનમ ટાંગા ઢળ્યો છો, તાને આ ઘોડી એમનમ ઠાલી આલી આવે છે, આને પૂજા કરવાની હોય? દીકરો કે લ્યો બાપા શું કરશું હવે કયો? તું બેઠો એ ઠીક નહીં, હું બેઠો એ ઠીક નહીં, આપણે બે બેઠા, આપણે બે ન બેઠા એ ઠીક નહીં, તો આપણે બે ચડી બેહી, પછી ક્યાં આપણને કોઈ કાંઈ કહેવાનું? બાબો અને દીકરો બે ઘોડી ઉપર ચડી બેઠા, પણ બે આમ ખરેખરા ઘોડી બિચાડી આડાવડી બેવડી તેવડી વળતી આવે. અડધો ગાવનો પંથ કાપ્યો ત્યાં તો લુહારની ધમણની જેમ નસકોરા બીડાઈને ઉગડે, બિલાઈને ઉગડે.
બીજો મુસાફર મળ્યો, એલા એ દયા જેવો છાંટો છે કે નહીં, કેવા છો તમે? બે અડીખમ જેવા ઘોડી ઉપર ચડી બેઠા. મને લાગે છે કે ઘોડી તમારી નથી, માંગેલી હશે. તમારી હોય તો કંઈક દયા આવે ને તમને. દીકરો કે લ્યો દાદા, હું કરશું કયો? તું બેઠો ઠીક નહીં, હું બેઠો ઠીક નહીં, બે નો બેઠા ઠીક નહીં, બે બેહી ગયા તોય ઠીક નહીં. છે ને આપણી પાસે હજી એક રસ્તો છે કે શું કરશું? પાઘડીનો જમાનો. બાપ દીકરાએ બે પાઘડીઓ ખોલી, બે પગ હામાં ઘોડીના બાંધ્યા. બાજુમાં જંગલ જેવું, ત્યાંથી એક લાંબુ લાકડું કાપ્યું. લાકડું ઘોડીના પગની વચ્ચે પોયરવું ને બે ખંભે મારીને હાલતા થયા. ભાદર નદીનો હાંઢિયા પુલ આવ્યો ને ઘોડીએ કર્યું તોફાન. તે છટકાવીને પછી મૂકે. ઘોડી વહી ગઈ સીધી નદીમાં અને ઘોડીનો સામાન હતો ને માથે રહ્યો. દુનિયાના કેવા પ્રમાણે આપણે આપણો રાહ બદલાવતા રહેશું ને એટલે આયુષ્ય રૂપી ઘોડી છે ને એ હાલી જાહે ને 184નો સામાન છે ને એ માથે રહેવાનો છે. એ માથે રહેવાનો છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ ઉપજાવે છોડી દ્યો ની અભિમાના. ખોટું અભિમાન મૂકી દ્યો, આમાં કોઈનું કાંઈ આયલું નથી. મોહ કે નહીં કહેવાય? કોઈ પણ પદાર્થમાં મિથ્યા બાંધેલી મનની આસક્તિ એ મોહ છે. કોઈ પણ પદાર્થમાં મનની બાંધેલી મિથ્યા આસક્તિ, મારાપણાની આસક્તિ એ મોહ છે. અને એક ખોટું અભિમાન, એનો ત્યાગ કરવો. શેનું ભાઈ અભિમાન કરવું? આ શરીર હું ને મારું ને આખી જિંદગી રંગ રોગાન કર્યું તો છેલ્લે આનો મંજિલ તો રાખ સિવાય કાંઈ છે નહીં. શું અભિમાન આનું? શું અભિમાન? કાંઈ નહીં. ભલા બુરા કા બદલા દેખ્યા, સત અસત પરખાના. આપણે આંખથી જોઈએ એમ ભલા અને બુરાનો આપણને બદલો દેખાય છે. એક મનુષ્ય છે તો એને ક્યારેય ઉઘાડા પગે હાલવું નથી પડતું. 10 વીઘામાં ફરતો બગીચો છે, વચ્ચે બંગલો છે, જે દરવાજે નીકળે ત્યાં ગાડી ઊભી છે. આ ભલાનો બદલો છે. એને કાંઈક એવું પૂર્વે સારું કામ, ભલું કામ કર્યું. અને બુરાનો બદલો, એક હાંધે 13 તૂટે, કાંઈ ખોટું ન કરતા હોય તોય આખી જિંદગી 5 પૈસા ન થાય. આ પૂર્વે કરેલું બુરું છે એનો આ બદલો છે. કૂતરા બધાય કૂતરા જ હોય ભાઈ, પણ એક ભલાનો બદલો આપણને દેખાય કે મર્સિડીસમાં ફરતું હોય, બીમાર પડે તો અમેરિકા એની સારવાર થાય, અને એક ઘેરે ઘેરે ભટકે તોય બટકું રોટલોય ન મળે ને લાકડી મળે. આ બુરાનો બદલો છે. આંખથી દેખાય છે ને, આંખથી જ દેખાય છે ને. આ ભરા બુલા કા બદલા દેખાય એટલે સંતો કે કરવામાં મજા આવશે, ભોગવવામાં મજા નહીં આવે. જે પણ કાંઈ આપણે પૈસા લઈને કોઈનું કામ કરતા હોય તો એ પ્રમાણે આપણે એને કામ કરી આપવું પડે. આપણે પૈસા લઈ અને એમની પાસેથી જેટલા પૈસા લીધા હોય ને એ પ્રમાણે એમાં વસ્તુ નાખવાની હોય તો એ જ કંપનીની એ જ વસ્તુ આપણે એને નાખી દેવી પડે. અત્યારે મજા આવશે, ભોગવવામાં લોઢાના ચણ્યા છે. ત્યાં બહુ મોળવાડો ચિરાય ને એવા વહીવટ થાય છે. ત્યાં કાંઈ લાંચ લૂચપત કે હાલવાની નહીં. ભલા બુરા કા બદલા દેખ્યા, સત અસત પરખાના. એટલે સંતો આખી જિંદગી શું કામ કરે છે કે માનવ સમાજને સત્ય અને અસત્યની પારખ કરાવ્યા કરે છે. ભાઈઓ, આ સત્ય છે, આ અસત્ય છે, આમાં હાલશો તો ફાયદો થશે, આમાં હાલશો તો નુકસાન થાય. આજ કર્તવ્ય રહ્યું ને સંતો કે ભાઈ આ કરો તો સુખી થાઓ ને આ કરશો તો દુઃખી થાઓ. સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો. દો બાતા સમજતો હો તો મને કુરો પૂછો. ભલા બુરા કા બદલા દેખ્યા, સત અસત પરખાના. બાકી જેણે નામ ધર્યું એનો એક વખત નાસ્તો છે. નામ ધર્યા સબ વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થવાના. નાના મોટા મરમર બેઠા, એક ગુરુનું વચન એ નહીં મરવા. બાકી નામ ધર્યો એનો એક દી નાશ છે. મંડો નજર કરવા કે ભાઈ અમે આરસીસી ભરી અને એવું બિલ્ડિંગ બનાવ્યું, વર્ષો સુધી કાંઈ ન થાય, બહુ સાચી વાત છે, પણ એની એક લક્ષ્મણ રેખા તો આવી જાય.
વૈજ્ઞાનિકો એમ કહે છે કે આરસીસીનું બાંધકામ એની 100 વર્ષની આયુષ્ય છે, પછી ધીમે ધીમે ખંડેર થવા માંડે. આ શરીરે નામ ધારણ કર્યું તો એનો એક દિવસ નાશ છે. નામ જેટલી વસ્તુ એ ધર્યો એનો એક દિવસ નાશ છે. જેને નામ નથી ધર્યું, જે અનામી છે, એનો નાશ નથી. ગુરુ વચન એ અનામી છે, એનું કોઈ નામ નથી, એનો કોઈ દી નાશ નથી, એનો કોઈ દી નાશ નથી. જે પદાર્થ ઘાટ જુઓ એને કલ્પ્યું નામ, ઈ ઠરાવ મનુષ્ય તણો, પણ જે ગુરુએ બતાવેલું નામ એ ઠરાવથી બારું, એને સંતો ઉપાસે, એનો નાશ નથી. અને સંતોએ જુઓ આવી સમજણ જીવનમાં રાખી એટલે એ સંસારમાં જીવનમાં નાના મોટા દુઃખો આવ્યા તો એમાંથી પણ એ પસાર થઈ ગયા, એમાંથી પણ એ પસાર થઈ ગયા. સ્વાભાવિક છે, આપણા ઘરમાંથી કોઈ આપણો સંગ છોડીને જાય તો એનું દુઃખ થાય, સંતોને દુઃખ થાય. પણ સંતો એવા સમયે જીવનની અંદર સમજણ રાખી જાય છે. આપણા ઘરવાળા વયા જાય તો આપણને દુઃખ થાય. એમ નરસિંહ મહેતાને નાની ઉંમરમાં માણેકબાઈ વયા ગયા, પણ એને સમજણ રાખી. નારી મરી છૂટી જંજાળ તો સુખે ભજશું શ્રી ગોપાલ. શું એને દુઃખ નહોતું? કે દુઃખ તો થાય જ ભાઈ, સંત હોય તોય થાય અને આપણે હોય તોય થાય, પણ હવે એમાં સમજણ જ રાખવા સિવાય બીજો કોઈ એનો રસ્તો નથી. એક વખત બપોર પછી 5 વાગ્યાનો સમય હશે. અમરનગરથી પુંજારામ બાપા અને એમના લગભગ નાના ભાઈ જમાલ બાપા એ બે ચમારડી મામદભાઈને ઘરે પધાર્યા. એને કાંઈક મામદભાઈને ગામમાં હોટલ હતી, કાંઈક ચાની ને એવી બધી બીડીને પાનની ને, એટલે ત્યાં તરત સમાચાર મોકલાવ્યા. એટલે તરત મામદભાઈ આવ્યા, બાપાને પગે લાગ્યા, આશીર્વાદ લીધા. લેતી દેતી સમાચાર પૂછ્યા કે બાપા આજ તો આપ પધાર્યા છો તો સાંજે સત્સંગ આનંદ કરશું, તો આજુબાજુ ગામડાઓમાં બધે સમાચાર આપી દો. કે ના મામદ, ગઈકાલે અમે ખીજડીયા સત્સંગમાં હતા, ઉજાગરો છે, આજ કાંઈ આપણે સત્સંગ કરવો નથી, આજ આરામ કરવો છે. બાપા જેવી તમારી ઈચ્છા, તમે કહો એમ. કે ભલે કાંઈ વાંધો નહીં. સાંજે જમાડ્યા, 9 વાગ્યાનો ટાઈમ થયો એટલે ગામમાં ખબર પડે એટલે ગામમાંથી 2-5 પુરુષો મળવા આવે. એમાં ગામમાં એક રામભાઈ કરીને હતા અને એના વેવાઈ ચિત્તલવાળા હરજીભાઈ કરીને નામ એનું, એ મળવા આવ્યા. ક્યારેય પુંજારામ બાપાને મળેલા નહીં. એટલે વાત થતાં એમને પુંજારામ બાપાને પ્રશ્ન કર્યો કે બાપા ઓલું ભજન બહુ પ્રચલિત છે અને આપણે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ કે 12 બીજના ધણીને સમરૂ નકલંક નેજાધારી, ભજનના વાગે ભડાકા ભારી. ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો ને પ્રહલાદ ઉગાર્યો પડકારી, સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો હરિએ નોર વધારી. તોરી નારીએ તણનર તાર્યા જેસલ ગરડાની નારી, સુધનવાના નામને પ્રતાપે ઉકળતી કડા નાખી હતી. ઠારી રૂપાદે બાઈના સતને રાખવા વાલો માડી બન્યા હતા મોરારી, માલે રૂપાના હેરણા હેરાન આરાધે મોજડી ઉતારી. પલે પલે પીર રામદે સમરૂ આપે લખ અવતારી, હરિચરણે ભાટી હરભુજી બોલ્યા ધણી ધાર્યો નેજાધારી. બાપા આ ભજન આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ અને એમાં પાછળની જે બધી કડીઓ છે એ આપણને સમજાય છે કે જ્યાં જ્યાં ભગવાને ભક્તોના કામ કર્યા. પણ પહેલી કડી 12 બીજના ધણીને સમરૂ નકલંક નેજાધારી. બાપા એનો અર્થ શું થાય? પુંજા બાપા કે જો ભાઈ, ઐતિહાસિક રીતે તો એનો જે કાંઈ અર્થ થતો હોય એ કાંઈ અમે બહુ જાણતા નથી, પણ ગુરુ મહારાજની કૃપાથી અમને એમ સમજાય છે કે 12 બીજના ધણીને સમરૂ એટલે બીજ બહારના ધણીને સમરૂ. આખું જગત એનું કાંઈક બી છે, એનું કાંઈક. આપણું શરીર છે તો 5 તત્વોમાંથી એ મટીરિયલ્સ આવ્યું શરીર ઘડાનું. જે કાંઈ આંખથી નજર કરીએ એનું કાંઈક બી છે કે ભાઈ ઘરેણું તમે ભાઈ બહુ સારું પડ્યું, સોનું ક્યાંથી નીકળ્યું? કે પૃથ્વીમાંથી. એનું કાંઈક બી છે. એક તત્વ એવું છે જે નબી કહેવાય, જેનું કોઈ બી નથી. સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નાય, બેટા હો કે અવતરે તો વો સાહેબ નાય. બીજ બહારના ધણીને સમરૂ, જેનું કોઈ બીજ નથી, જે 52 થી 12 છે, બધો વિલાસ એમાંથી થયો, એનો વિલાસ ક્યાંયથી નથી થયો. બધાને એનો આધાર, એને કોઈનો આધાર નહીં. જે નિરાધાર આધારા તત્વ, જે ઓહંગનાદી પરમાત્મા ભૂમા ભગવાન કહેવાય, એ બીજ બહારના ધણીને સમરૂ, એ નકલંક નેજાધારી. એક તત્વ ન કલંક છે,
જે નેજાધારી, જે દરેકના પ્રાણરૂપી પવનરૂપી લીલોડા ઘોરડે ફડાકા બોલાવી રહ્યો છે. ભાઈ અમને તો આવું સમજાય છે. બહુ રાજી થયા બાપા, આવી વાત તો અમે ક્યારેય સાંભળી, આવું કોઈ દી ચિંતવન નહોતું કર્યું. કે ભાઈ ગુરુ મહારાજની દયા છે. નહોતો ઉજાગરો કરવો, પણ વાતમાં જે જમાવટ થઈ 2 વાગી ગયા રાતે. મામદભાઈ કે બાપા તમારે ગઈકાલનો ઉજાગરો છે, હવે આરામ કરો. ઠીક ભાઈ, તો હવે આરામ કરીએ. આરામ કર્યો. સવારે જાગ્યા. પૂંજા બાપા અને જમાલ બાપા ચા પીતા હતા. લગભગ 7 વાગ્યાનો સમય હશે. ચા પીતા પીતા પૂંજારામ બાપા બોલ્યા કે જમાલભાઈ, કરીમભાઈનું અવસાન થઈ ગયું. કરીમભાઈ એટલે પૂંજારામ બાપાનો સગો દીકરો. જમાલ, કરીમભાઈનું અવસાન થઈ ગયું, પણ હવે આપણે અહીંયા રોકાવું નથી, રાયપર વયું જવું છે. હવે મામદભાઈના ઘરેથી મરિયમબેન, એને કંઈક સંબંધની દ્રષ્ટિએ એ મરિયમબેન છે એ પૂંજારામ બાપાના કંઈક ભાણેજ થાય, એટલે એને એ મામા થાય ને. બહાર આવીને કીધું, મામા શું કીધું? કે કાંઈ નહીં, હવે અમારે રાયપર જવું છે. બહુ આગ્રહ કર્યો, બાપા રોકાઈ જાવ ને. કે ના ના ભાઈ, અમારે રાયપર જવું છે. મામદભાઈ કે તારે કાંઈ ગાડાની કોઈ વ્યવસ્થા નથી કરવી, એમ ભાઈ હાલ્યા જાવ. રાયપર વયા ગયા. ને અહીંયા મામદભાઈને કહેતા ગયા, કોઈ પણ માણસ સમાચાર લઈને કાંઈ પણ આવે તો એને કહીજો પૂંજા બાપા છે ને રાયપર ગયા છે. હવે ત્યાં દીકરાનું અવસાન થઈ ગયું એટલે સ્વાભાવિક ખબર હતી કે ચમારડી ગયા છે. એટલે બાટવા દેવડીવાળા જીવરાજભાઈ કે એવું કંઈક નામ, એમને મોકલ્યા જલ્દી બાપાને બોલાવતા આવો, પૂંજારામ બાપાને. એટલે એ સાયકલ લઈને 11 વાગે ચમારડી પહોંચ્યા. કીધું ભાઈ પૂંજા બાપા ક્યાં? અહીંયા ચમારડીના સમાચાર આવ્યા હતા. મામદભાઈ કીધું ભાઈ અહીંયા જતા અને અહીંથી રાયપર ગયા છે. કેમ તમે સાયકલ લઈને જલ્દી આવવાનું થયું? કાંઈ એવા સમાચાર? કે હા, પૂંજા બાપાના દીકરા કરીમભાઈનું અવસાન થયું છે. કે તો બાપા ક્યાં? કે બાપા તો અહીંથી રાયપર ગયા. એટલે ચા પાણી પીને જીવરાજ બાપાએ ત્યાંથી સાયકલ મારી મૂકી સીધા રાયપર. હવે રાયપર કલાક જ રોકાણા. કલાક રોકાય અને જાદવભાઈની ઘરે રોકાણા. કલાક રોકાઈને કે હાલો ભાઈ ગાડું જોડો, મારે હવે અહીં નથી રહેવું. કે બાપા ક્યાં જવું છે? ખીજડીયા. ગાડું ઘૂઘરાળા થઈને ખીજડીયા પહોંચ્યા. હવે ઓલો ભાઈ સાયકલ લઈને રાયપર પહોંચ્યો. કે ભાઈ બાપાના સમાચાર હતા, પૂંજા બાપાના અહીંયા આવ્યા હતા, ક્યાં વયા ગયા? કે ભાઈ એ તો હમણાં ખીજડીયા ગયા. ત્યાંથી સાયકલ મારી મૂકી ખીજડીયા થોડીક જ વાર રોકાણા. કે ભાઈ હવે મારે અહીં રોકાવું નથી. અને સીધા માલવાણ માધા બાપાની ઘરે. પેલો માણસ ખીજડીયા પહોંચ્યો કે ભાઈ પૂંજા બાપા? કે ભાઈ એ તો માલવાણ વયા ગયા. ત્યાંથી સાયકલ લઈને એ માણસ માલવાણ પહોંચ્યો. સાંજે 8 વાગ્યાનો સમય. ત્યાં તો સાંજે ભજન કરવાનું બધું નક્કી કરી નાખ્યું કે પૂંજા બાપા આવ્યા છે, આજુબાજુના સત્સંગીઓને સત્સંગ કરવાનું બધું નક્કી થયું. સાયકલ લઈને 8 વાગ્યા એ માણસ પહોંચ્યો. હવે બધાએ બેઠા હોય, આ સમાચાર તો અપાય નહીં એમ. એટલે પૂંજા બાપાને બાથરૂમના બાને બાજુનો એક વાડો હતો, માધા બાપા ન્યા લઈ ગયો કે ન્યા પૂંજા બાપાનું સમાચાર આપું. માધા બાપાને ખ્યાલ આવી ગયો કંઈક ગમે એ અઘટિત સમાચાર છે. એટલે એ પાછળ ગયા એ શું સમાચાર છે એ જાણવા માટે. કારણ કે એને ખબર કે પૂંજા બાપાનું તો એવું, એ તો નો કહે તો નો કહે. એટલે ઓલા માણસે કીધું, બાપા તમારી પાછળ હું હવારનો રખડું છું. ચમાડી ગયા છે ને ચમાડી ગયા કે રાયપર ગયા છે, રાયપર ગયા કે ખીજડીયા ગયા છે ને ખીજડીયા ગયા કે માલવાણ ગયા છે. બાપા સવારે 7 વાગ્યાના ટાઈમે કરીમભાઈનું અવસાન થઈ ગયું છે. એ તો પૂંજા બાપા અહીં ચા પીતા પીતા કહી દીધું હતું કે ભાઈ મને ખબર છે, પણ તું કોઈને કહેતો નહીં. જે જવાનું તું જ થઈ ગયું. હું નહીં આવું તી કાંઈ પાછો જ જીવે નહીં. આપણે અહીં ભજન આનંદ કરીને પછી જાવું સવારે નિરાતે. થવાનું હતું થઈ ગયું. માધા બાપા સાંભળી ગયા, બાપા તમારો દીકરો એનું અવસાન. સત્સંગીઓને કે ભાઈ હાલો બાપાને દર્શન કરીને પોતપોતાના ઘરે વહી જાવ, આપણે ભજન નથી કરવા બાપા, જાવું પડે તમારે. કે તો હાલો ગાડું જોડો. ગાડું જોડ્યું. 10 વાગ્યાનો સમય થઈ ગયો અને સીધા લુણીધાર સ્ટેશને. હવે ત્યાં ઓખા મેલ ટ્રેન આવે પણ એ ઊભી ન રહી.
માધા બાપાનું એ વખતે રૂઆબદાર જીવન, એને માસ્તરને વિનંતી કરી તારે ઊભી રાખવી જ પડે ઘડીક વાર, કે 1 મિનિટ ઊભી રાખો, બાપા ચડી જાય તરત ચાલુ કરો. ઓખા મેલ ટ્રેનને એ વખતે લુણીધાર સ્ટેશને ઊભી રખાવી. પુંજારામ બાપા હારે માધા બાપાએ ગયા, વડિયા સ્ટેશને ઉતર્યા અને વડિયાથી અમરનગર હાલીને ગયા. જે એ બોલ્યા છે ને કે નામ ધર્યા સબ વસ્તુ જાવે ને ખતમ સબ કોઈ થાવાના, નાના મોટા મરમર બેઠા, એક ગુરુ વચન નહીં મરવાના, ને બધું અનુભવીને બોલ્યા છે. એને જીવનમાં દેખાડી દીધું, એને જીવનમાં દેખાડી દીધું. જે કાંઈ નામ ધર્યું એ તો એક દી નાશ થવાનો છે, એનો કોઈ અફસોસ ન હોય. ખાલી અનુભવીને એમનેમ બોલ્યા, એમનેમ બોલ્યા નથી, અનુભવીને બોલ્યા ને એને જીવનમાં દેખાડી દીધું. એટલે આપણા શાસ્ત્રે કીધું છે કે ભાઈ આ તો સંતોના માન ને મોટાઈ ને પૂજાન એ બધું થાય ને એટલે આપને એમ થાય કહું વાહ ભાઈ વાહ, પણ સંતોને સંતપણા છે ને એમ મફતમાં નથી મળતા, એને એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. આપણે આવું થયું હોય તો હું મોઢું આવડું થઈ જાય કે નહીં? થઈ જાય ને. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એમ નથી મફતમાં મળતા. બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા, તેલ કડામાં બળતા. ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં બળતા, કોઈ તેલ કડામાં બળતા. કાયા કાપી કોટે તોડી, કાયા કાપી કોટે તોડી, આડે માડે ગળતા સંતને. સંતપણા રે એમ નથી મફતમાં મળતા. કરવત મેલી માથા વેર્યા, કોઈ કાળજા કાઢી ધરતા. પર્વત મેલી માથા વેર્યા, કોઈ કાળજા કાઢીને ધરતા, કોઈ કાળજા કાઢીને ધરતા. ઝેર પીધા જેલું ભોગવી, ઝેર પીધા ને જેલું ભોગવી, ઝેર પીધા ને જેલું ભોગવી. સાધુડા સુડીએ ચડતા સંતને. સંતપણા રે એમ નથી મફતમાં મળતા. પ્યારા પુત્રનું મસ્તક ખાંડી, ભોગ સાધુને ધરતા, ભોગ સાધુને ધરતા. ઘરની નારી દાનમાં દેતા, ઘરની નારી દાનમાં દેતા. જેના દિલ જરી ન ડરતા, ડરતા. સંતને સંતપણા રે
મફતમાં મળતા. પર દુખે જૈના આત્મ દુખિયા, રુદિયા જે ના રડતા ભાઈ, રુદિયા જે ના રડતા. માન મોટપને મમતા મેલી, એજી જઈને બ્રહ્મમાં બળતા બળતા. સંતને સંતપણા રે એમ નથી મફતમાં મળતા. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, જેના નામ ચોપડે ચડતા, એના નામ ચોપડે ચડતા. આવા સંતોને સેવતા, ભવના બંધન ટળતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એમ નથી મફતમાં મળતા, એમ નથી મફતમાં મળતા. ભરથરીને કોઈકે પૂછ્યું કે ભરથરી 92 લાખ માળવાનું તમારું રાજ, અને એ મૂકી અને આ ફકીરપણું ક્યાંથી લીધું તમે? કે ભાઈ જોજો મફતમાં નથી મળ્યું. 92 લાખ માળવાનું રાજનું મૂળ ચૂકવું ને તઈ આ ફકીરી પ્રાપ્ત થઈ. સંતોને સંતપણા એમ કાંઈ મફતમાં નથી મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. આપણે આ પ્રજાપતિના ઘરે પ્રોગ્રામ છે ને, કોણ ઓલા સંત થઈ ગયા? કાંઈક ગારો ગોરા કુંભાર, ગારો ખૂંતા ખૂંતા એટલું વિઠ્ઠલ 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 એક તાર થઈ ગયો. હજોડો છોકરો ખૂંદાઈ ગયો તોય ખબર ન પડી. એમનેમ કાંઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના એને કાંઈક મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા એમ નથી મફતમાં મળતા, મૂલ ચૂકવી અને સંતોએ સંતપણું પ્રાપ્ત કર્યું છે. પુંજારામ બાપાની આપણે વાત કરી, લાભુદાદાના જીવનના એવા પ્રસંગો છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. પોતાનો એક નાનો દીકરો નાની ઉંમરમાં કાંઈક બીમારી થઈ, હવે રીએ કે નો રીએ એવી સ્થિતિ થઈ ગઈ. પૂર્ણિમાના દિવસે સવારે એ તો ધોતિયું પહેરી તૈયાર થઈ, ખંભે થેલો નાખી હીરામાને કે જો ઉગારામ દાદા જીવાડે તોય વાંધો નહીં, એના ચરણમાં લઈ લે તોય વાંધો નહીં. આ કુદરત મહારાજનો બગીચો છે, એની ઈચ્છા હોય તો ફૂલને વેલીએ ચોઈટું રાખે, નતર ચૂંટી લે. પણ મારે ગુરુ પૂનમ છે ને એટલે બાંદ્રા જવું, એમનેમ કાંઈ લાભેશ્વરનાથ નથી થતું ભાઈ. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ભરી બેજારે કોઈ વેચાણા હરિચંદ્ર, કોઈ તેલ કડામાં તળતા સુધનવા. ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તળતા. કાયા કાપી કોટે તોડી અને હાડ હેમાડે ગળતા. પાંડવોનું કેવડું રાજને હેમાડે હાડ ગાડવા પડ્યા. સંતોને સંતપણા એમ કાંઈ નથી મફતમાં મળતા, એને આવા કાંઈક મૂલ ચૂકવવા પડતા. કોઈએ કરવત મેલીને માથા વેર્યા, કોઈ કાળજા કાઢીને ધરતા. મોરધ્વજ રાજાની કથા આવે, કરવત મુકાવી દીધી ભગવાન માટે. તઈ અર્જુનને એમ થયું કે ના મને એમ કે હું જ આમ વધારે નજીક કહીશ, પણ એવું નથી, પડ્યા તો છે. કોઈએ ઝેર પીધા, ઝેલું ભોગવી, સાધુડા સુડીએ ચડતા. મીરાબાઈ કંઈ ખરાબ કરતા હતા? કેમ એને ઝેર પીવું પડ્યું? ગિરધરલાલનું ભજન કરતા હતા એટલે. નતર તો એ મૂકી દે ક્યાં કાંઈ. હોને મઢી દે એમ નહોતો, સોને મઢી દે એમ હતો. માણસ આવ્યો
કે રાણાજીએ મોકલ્યું છે અને આ તમારા ગિરધરલાલનું ચરણામૃત છે, કે તો હવે પીએ જ જવાય. ગિરધરલાલનું ચરણામૃત પિતા મરે ને મીરા તો લાજ ગિરધરલાલની જાય, મારે હું? તો શાસ્ત્રો એમ કે છે ઝેરના પ્યાલા ગિરધરલાલે આરોગ્ય અમૃત કર્યા હતા ઈ ટાણે. જો મીરાબાઈ પીધે, મીરાબાઈના શરીરમાં ગયું હોત તો મીરાબાઈ મરી જાત, પણ ન્યા ગિરધરલાલનો વાસો થઈ ગયો. ઝેરના પ્યાલા ગિરધરલાલે આરોગ્ય, એટલે કાંઈ ન વાંધો આવ્યો. ઝેર પીધા અને પેલા માણસને કીધું, જો જેવો તાર રાણાને કહી દેજે, એને એમ કે વળી આ અજાણતામાં પી ગઈ છે ને ભગવાને લાજ રાખી, એવું નથી. ઝેર પીધા છે જાણી, નથી પીધા જાણી, મેવાના રાણા ઝેર તો પીધા છે જાણી. ઝેર પીધા, કોઈએ જેલું ભોગવી, ભાણ બાપા જેવા વગર કારણે જેલમાં ગયા. સાધુડા સુડીએ ચડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા, પ્યારા પુત્રના મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા આપણે બિલખામાં. શેઠ સંગાડસા સંગાવતી ચેલૈયો, ભગવાન બીજું રૂપ લઈને ચેલૈયો ભણવા ગયો તો ત્યાં ગયા ભાગવા મંડી જા. તારા માતા પિતા એક સાધુના વાતમાં આવી ગયા છે, છેતરાણા છે, હમણાં ઘરે જાય એટલે તારે તને ખાંડણીયામાં ખાંડી તારી રસોઈ બનાવી સાધુને જમાડી દેવાના છે. ચેલૈયો કે કોને તમે સલાહ દેવા આવ્યા? ભાગું તો મારી આ ભૂમિકા લાજે. પછી બોરિંગ જિલ્લાને ભાર મેરુ પર્વત જેવા ડોલવા લાગે. પછી આ પૃથ્વીને શેનો આધાર? મેરામણ એટલે ભગવાન. તમે માજા ભલે મૂકો પણ આ ચેલૈયો સત ન ચૂકે. પ્યારા પુત્રના મસ્તક ખાંડી ભોગ સાધુને ધરતા, ઘરની નારીને દાનમાં દેતા ને તોય જેના દિલ જરાય નો ડરતા. વીરપુરમાં જલારામ બાપા, સંતને સંતપણા એમ કાંઈ નથી મફતમાં મળતા, એને એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા એ નથી મફતમાં મળતા. પર દુખે જેના આત્મ દુખ્યા, રુદિયા જેના રડતા. બીજાનું દુઃખ જોઈ અને જેનું હૃદય એકદમ કોમળ થઈ જાય છે અને પોતાના ઉપર દુઃખ આવે ત્યારે એનું હૃદય વજ્ર જેવું થઈ જાય છે, આ સંતની નિશાની છે. પર દુખે તો જેના આત્મ દુખ્યા, રુદિયા જેના રડતા. પર પીડા જેનાથી દેખી જતી નથી. માન મોટપ ને મમતા મેલીન જે જઈને બ્રહ્મમાં ભળતા. માન મોટપ મમતાનો ત્યાગ કરી નિસ્વાર્થ ભાવે આખી જિંદગી જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં સુધી ગામડે ગામડે ફરી લોકોને આ સત્યના સંદેશાઓ આપ્યા અને પોતાના જીવનનું કલ્યાણ કર્યું. જેને સાંભળ્યું એની વાત જેને હૃદયમાં ઉતારી એના જીવનના કલ્યાણ થયા, એના જીવનના કલ્યાણ થયા. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, આવા સંતોના નામ ચોપડે ચડતા. એટલે આના ઇતિહાસ ગુણ ગાય, આપણા નો ગાય. હું એમાં ગાવું એને કયો જી? ગમે એટલો ખર્ચો કરીને ભાગવત કથા બેહાડી, એમાં આપણા ગુણ આવે? એ તો જેના નામ ચોપડે ચડ્યા હોય ને એના જ આવે. આવા સંતોને સેવતા, બહુ મુદ્દાની વાત છે. આવા સંતોને સેવતા ભવના બંધન ટળતા. ડુપ્લિકેટ નો પકડાઈ જાય. સંતને સંતપણા એ નથી મફતમાં મળતા. એટલે નામ ધર્યા સબ વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થાવાના. નાના મોટા તો મરી મરી બેઠા, એક સદગુરુનું વચન છે, એ નહીં મરવાના. ગુરુ આગળ શિષ્ય નમાવે તો ફેર અવતાર નહીં મન ખાના. પછી એને પાછો 84માં ચક્કરમાં ચરવું પડતું નથી. પણ કોને? કે જે સદગુરુ આગળ શિષ્ય નમાવે. તો હાલો ને આપણે નમાવી જ દઈ, નમાવી જ છીએ. એમ નહીં, શિષ્ય નમાવવું એટલે મન નમાવવું. મન અર્પી દો ને કોઈ ગુરુજીની પાસ. જ્ઞાન દીપક ગુરુ આપશે તો ખબર પડી જાય, ગુરુ ભગવાન આપો. શિષ્ય નમાવવું એ તો વિવેક છે, પણ મન નમાવવું એ શિષ્યનો ધર્મ છે, એ ધર્મ છે. અને શિષ્ય નમાવ્યું કેને કહેવાય? કે આજ્ઞા એ આજ્ઞાનું પાલન, એ શિષ્ય નમાવ્યું કહેવાય. એ પણ સંતોના જીવનમાં જોવા મળે. એક વખત એ ચમારડીમાં જ મામદભાઈના ઘરે પુંજારામ બાપા પધાર્યા હતા. રાત્રે 4 વાગી ગયા. પછી એ મામદભાઈ અને એમના ઘરેથી માધા બાપા આવ્યા હતા માલવાણથી, એમના ઘરેથી મૂંગીમાન. એ માધા બાપાના સાડા આણંદભાઈ એને જ એમનું ગામ જ ચમારડી. એણે બધાએ કીધું બાપા 4 વાગ્યા હો. ઓહો,
ગગડાવું કહેતાય નથી 4 વાગી ગયા. ઠીક ઠીક ભાઈ આરામ કરો, પણ જોજે ગગડા કાલ સવારે અહીંયા બાજુમાં રાયપર ચિઠ્ઠી લખજે મામૈયા ભાઈને, માણાભાઈને, જાદવભાઈને, જાનકીદાસ મહારાજને, વીરા ભગતને કે પૂંજો ભગત અહીં ચમારડીમાં આવ્યો છે, તમારે મળવું હોય તો મળી જાઓ. મામદભાઈએ ચિઠ્ઠી લખી રાયપર, અને એ વખતે માણાભાઈ કે જાદવભાઈ કંઈક પોલીસ પટેલ હતા, એના હાથમાં ચિઠ્ઠી આપી કે ભાઈ પૂંજા બાપાની ચિઠ્ઠી છે ને કોઈને દર્શનનો ભાવ હોય તો અહીં ચમારડીમાં પૂંજા બાપા યાદ કરે છે. એટલે તરત જાનકીદાસ મહારાજને મામૈયા બાપુ, માણાભાઈ, જાદવભાઈ બધાય એ માણસની હારે જ આવવા તૈયાર થઈ ગયા. ચમારડી આવ્યા ત્યાં બપોરના લગભગ 11 વાગવા આવ્યા. મામૈયા બાપુના ખંભામાં બંદૂકને મૂછુના આંકડા. ત્યારે સ્વતંત્ર રાજ્યની સ્થાપના થઈ, અખંડ ભારતમાં રજવાડાઓનું વિલીનીકરણ થઈ ગયેલું, એટલે રાયપરમાં ગલ્લા બાપુના દરબાર ગઢમાં એનો જે ગેટ હોય ત્યાં ધ્યાન રાખવાનું નહીં કામ કરતા. કોઈ આવે તો ચા પાણીને આગતા સ્વાગતા નહીં કરતા. ત્યાં ખંભે બંદૂક. પૂંજારામ બાપાને પગે લાગ્યા એટલે બંદૂકને બાજુમાં મૂકી અને પૂંજારામ બાપાને વંદન કર્યા. સંતને પગે લાગવું ત્યારે આપણા શસ્ત્રનો પ્રયોગ કરવો નહીં. પછી બેઠા એટલે વળી પાછી બંદૂક ખંભે ચડાવી દીધી. પૂંજારામ બાપાનું તો એવું બધી રીતે પરીક્ષા કરી લે. મામૈયા ભાઈ, આપણે આટલા બધા આની ત્યાં ભેગા થયા, આ ગગડી પાસે કંઈ લોટ નથી આપણને બપોરે રોટલા ઘડીને ખવડાવે. બંદૂકને ખીલીએ ટીંગાડો અને થેલી હાથમાં લ્યો ને ગામમાં લોટ માંગી આવો તો એ આપણે બપોરે બધા રોટલા ભેડા થાય. એ જ ઘડીએ ઊભા થઈ. બંદૂક છે પહેલાં તો ખીત્યું નહોતી એ ટાઈમે, ખીલીયું લગાડેલી હોય, ખીલીમાં બંદૂક ટાંગી, ત્યાંથી થેલી ખંભામાં નાખીને સીધા હાલતા થઈ ગયા. ત્યાં જાદવભાઈ કીધું કે બાપુ ઊભા રહ્યો, હું એક પાલી લોટ લઈને આવ્યો છું. પૂંજા બાપા કે મામૈયા ભાઈ તો રહેવા દો. એ બધી સંતોની અકડકડા છે. હવે આપણને કીધું હોય જી કેમ થાય? ગુરુ આગળ જે શીશ નમાવે. મોહમ્મદભાઈને કે હાલે આ રૂપિયો, અડદની દાળ ને લીલા મરચા મળે એટલે લેતો આવ્યો. આપણે બધાએ હારે જમી 1 વાગે પ્રસાદ લીધો. ટૂંકમાં આપણે તો એ કહેતા હતા કે આને શીશ નમાયું કહેવાય, આને આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. આપણે તો બધી બહુ પૂર્વની વાતો સાંભળી કે સવારનો પોર હતો, છત્રપતિ શિવાજી મહારાજ અગાસીના પગથિયા ઉતરતા આવતા હતા. સૂર્ય ઉગતો આવતો તો એના કિરણો છત્રપતિ શિવાજી મહારાજના શરીર ઉપર પડતા હતા, પણ એવું તેજ કે સૂર્યના કિરણોની સાથે એમની કાયા હરીફાઈ કરે. એમાં એમની બાજુમાં નજર પડી તો એમના ગુરુ સમર્થ રામદાસ સ્વામી ખંભે જોડી લઈ અને ઘેર ઘેર ટુકડો માંગે. શિવાજી મહારાજને ખબર નહીં કે મારા ગુરુ મારા ટુકડો માંગે છે. વિચાર્યું કરે રે સમર્થ શિવાજી મહારાજ જેવો જેનો શિષ્ય ને એના ગુરુને ઘરે ઘરે ટુકડા માંગવા પડે? ઓહો, તો આ શિષ્યપણાને ધિકાર કહેવાય. આ શિષ્ય ધિકાર વાળો શિષ્ય ગણાય. ચિઠ્ઠીમાં લખી નાખ્યું કે સમર્થ સદગુરુ રામદાસના ચરણે એક શિવાજી લખે છે કે આજથી મારું આખું રાજ છે એ તમારા ચરણે અર્પણ કરું છું. ગુરુ મહારાજ આવ્યા, કચેરી ભરાઈ ગયેલી હતી એટલે ગુરુ મહારાજની જોડી હતી એમાં કાગળીઓ નાખી દીધો. ગુરુ મહારાજ પોતાના આસન ઉપર બિરાજમાન થયા. ચિઠ્ઠી વાંચ્યું કે આ તો રાજ અર્પણ કરવાની વાત. હે શિવલા, તે તો આજ મને રાજા બનાવી દીધો. મહારાજ, તમે રાજા જ છો. અમે તો આ દેહના રાજા છે, જ્યારે તમે તો દિલના રાજા છો. દેહનું રાજપણું એના કરતાં દિલનું રાજપણું છે ને એ મોટું છે. આજે આપણે પ્રજાપતિના ઘરે બેઠા છે. આજથી વર્ષો પહેલાં પ્રજાપતિનું ઘર એટલે ગામનું અતિથિ ગૃહ કહેવાય. ધર્મશાળા કેવી હોય તો ધર્મશાળા કહેવાય. જાણ્યા અજાણ્યા અતિથિઓ સાધુ કોઈ આવે એ ન્યા ઉતરે. કાંઈ નાતે નેડો ન હોય તો ખવડાવે, રોકે. બપોરે જમવા બેહે તો છોકરાને મોકલે, જા કોઈ ચોરે આવ્યું છે સાધુરામ, આવ્યું હોય બોલાવતો હોય આપણે આરે જમાડી દઈ. દેહનું રાજપણું છે એના કરતાં દિલનું જે રાજ છે એ મોટું છે. ગુરુ મહારાજ, તમે તો દિલના રાજા છો, અમે તો દેહના રાજા છીએ. ઠીક.
એ તો ઠીક શિવાજી તે મને રાજા તો બનાવ્યો, પણ હવે આ જોડી કોણ ફેરવે? જોડી ફેરવવી પડે, અને એમાંથી જે કાંઈ બટકું રોટલો આવે એ કૂતરાને નાખવો પડે. મહારાજ હું ફેરવું? એમ ફેરવીશ? કે હા ફેરવું જ ને, તો કે હાલે. છત્રપતિ શિવાજી મહારાજ ખંભે જોડી નાખીને નીકળ્યા. જોયું કે નાના રંગ તો સાચો છે જાણે. એ શિવાજી એ ઓરો 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 ભાઈ, જોડી ફેરવવી અમારું સાધુનું કામ, રાજ કરવું એ તમારું કામ, અને અમે કંઈ ટુકડા માંગી અને કૂતરાને નાખી અને કંઈ કૂતરાના જીવન હાલે એવું નથી. પણ આ તો સાધુનું શરીર છે, એટલે કંઈક અમારે ધાર્મિક કાર્ય ટકાડી રાખવું જોઈએ, તો જેમાંથી પાછળના લોકો છે એ પ્રેરણા લે. બાકી તો જીવ માત્રને જીવાડવા વાળો, ખવડાવવા વાળો કુદરત પરમાત્મા છે. જેમ શિવાજી મહારાજ રામદાસના બોલ ઉપર ખંભે જોડી નાખીને નીકળી ગયા હતા, એમ મામૈયા બાપુ નીકળી ગયા. ગુરુ આગળ શિષ્ય નમાવે તો ફેર અવતાર નહીં મન ખાના. પુંજારામ ગુરુ ઉગારામ ચરણે પૂરા પુરુષ મળે નર તરવાના. આમાં બધાય ભાર મૂકે છે. આગળ કીધું ને પુરુષોત્તમે, આવા સંતોને ભેટતા ભવના ફેરા ટળતા. પુંજારામ બાપા કે પૂરા પુરુષ મળશે ને તો નર તરવા. પૂરા મળે તો રાવું રેડીએ. અધૂરિયા હું જાણે આપણા દિલડાની વાતું. જીવણ બાપા અહીં ગંગાજી, અહીં જમનાજી, અહીં મથુરાન કાશી, પણ પૂરા મળે ને એ આપને પદ પર ખાવે. જો હોય આત્મના અભ્યાસી, પૂરાની વાતો છે. પૂરા મળી જાય તો ખરેખર 84નો છેડો આવતા વાર લાગતી નથી. 84નો છેડો એ દેવને દૂર દૂર દેખતા હતા, એનો તો હવે મેં નજરે ભાડ્યો નેડો. એટલે પરમાત્માએ આપણને મનુષ્યનું શરીર આપ્યું, મનુષ્ય દેહ પદાર્થ મળ્યો ભજન કરવા માટે. સદગુરુના ચરણ ગ્રહી લ્યો, ભલે ન મળે શીશને સાટે. જોવો, શરણાગતિ છે એ બિન જોખમી માર્ગ છે. આપણે કોઈ શેઠના કારખાનામાં કામ કરતા હોય તો નફો થાય કે ખોટ થાય, હાંસલ થાય, એ બધું કોને જોવાનું? આપણે જ કામ કરીએ એટલે 1 તારીખે આપણને પગાર આવી જાય. પણ શરણાગતિ છે તો ને, શરણાગતિમાં જોખમ નથી, શેઠપણું કરવામાં જોખમ છે. જે શરણના ઓથ નીચે રહી ગયા એને કઈ વાંધો આવતો નથી. એક વાઘ ચરતું હતું, એમાં એક બકરું બિચારું માંદલા જેવું, તે વાઘ ચરતું ચરતું આગળ નીકળી ગયું. એ ભૂલું પડી ગયું, વિચાર્યું કે આ તો ગાઢ જંગલ, ઘણા બધા સિંહનું રહેણાંક છે, હમણાં સાંજ પડશે એટલે સિંહ આવશે મને ફાડી ખાહે. પણ એને કેવી યુક્તિ કરી કે સિંહ હાયલો જાતો હોય એના પંજા પડે ને, જમીનમાં એના નિશાન પડે ને, ન્યા લપાઈને બેસી ગયું. સાંજનો ટાઈમ થયો એટલે સિંહને આવવાનો સમય થયો. એટલે સિંહે વિચાર્યું, ખરેખરો ભૂખો તરાપ મારવા જાય છે, વિનંતી કરી કે મહારાજ ઊભા રહેજો, પેલા જોજો હું ક્યાં બેઠો છું. જરાક બાજુમાં વહી ગયું. જો સિંહે વિચાર્યું કે આ તો મારા પંજા હેઠે આવી ગયું, હવે ન મરાય. કે તું તો ભાઈ મારા પંજા હેઠે આવી ગયો, તે તો મારી શરણાગતિ સ્વીકારી. હાથીને બોલાવ્યો. આ તો સિંહ તો જંગલનો રાજા. હાથીને કે આને તારી પીઠ ઉપર બેસાડી અને આખા જંગલમાં તારે આટો મરાવવાનો. એને જે કુણા કુણા પાંદડા ડોકા ઝાડના ખાવા હોય એ ખાવાના, બાકી એને તારે ફેરવવાનો. હવે રાજાનો હુકમ ફેરવવો પડે. હવે હાથીની ઉપર લીંડિયું કરે, મૂતરે, પણ કંઈ બોલાય તો નહીં, રાજાનો હુકમ. લગભગ હાથીએ 6 મહિના ફેરવ્યું. ત્યાં તો આમ કુણા કુણા ડોકા જ ખાવાના. ખરેખરું ફાટી ગયું. એમાં એક દી હાથી પોતાની પીઠ ઉપર ફેરવે છે અને ઓલું જે વાઘમાંથી છૂટું પડી ગયું હતું ને, વાઘના ટોળાને જોઈ ગયું કે લે આલે મારા ભાઈઓ બધા આયા જ છે. સીધો ઉપરથી કૂદકો મારીને ભેગું થઈ ગયું. હાથી કે ભાઈ એ રહેવા દે, મારે આમ શું જવાબ દેવો, કે એ તો હું બચવા માટે મેં ઓથ લીધો હતો. ઠીક ભાઈ, તો તારી ઈચ્છા. હવે મોટું વાઘ એટલે ત્યાં તો લે વેચાઈ થતી હોય, કોઈને ખાવા પીવા જોઈતું હોય તો લઈ જાય.
એમાં એક દી આવ્યા, કીધું ભાઈ બકરું બકરું કાંઈ સારું ખરું? કે જો આખું વાઘ છે, તમને જે સારું લાગે ને તમને એમ થાય કે આમાં સારો સ્વાદ આવે એમ છે, એ લઈ જાઓ, એ લઈ જાઓ. કયું ધ્યાનમાં આવે? 6 મહિના કુણા કુણા ડોકા ખાધા હોય એ ધ્યાનમાં આવે ને કે આ દઈ દે, કે ભાઈ એના 50 રૂપિયા વધારે થાય, ભલે કાંઈ વાંધો નહીં. અને લઈ ગયું અને એનો સમય આવ્યો એટલે કાપી નાખ્યો. વાઘ ટોળામાંથી વાડી લેશે, બાંધી દેશે કસાઈ કેરે હઠ, એના ધણી શું સમૃદ્ધિ સાજશે, એના તો શીશ કાપી લેશે સટો શટ. ક્યારે એનું શીશ કપાણું, ક્યારે એ જોખમમાં મુકાણું? કે શરણનો ઓથ મૂક્યો ને એટલે. નતર શરણાગતિ સ્વીકારી તો ક્યાં વાંધો હતો કાંઈ. એટલે બાપા કહે છે કે મનુષ્ય દેહ પદાર્થ મળ્યો ભજન કરવા માટે, પણ એમાં સદગુરુનું કોઈ શરણ ગ્રહી લ્યો. ભલે નહીં મળે એ શીશને સાટે, કારણ કે એમાં જરાય તમારે જોખમ નથી. ગુરુમૂર્તિને ઘટમાં પધરાવો, મટે પ્રપંચ જપાટે, મહામંત્ર નિત્ય ઉચ્ચારો હરદમ શ્વાસો શ્વાસે. આપણે કરવાનું શું? આપણને ક્રિયા શું બતાવી, આપણને વિધિ શું બતાવી? ભાઈ ખાતા પીતા ઓઢતા પહેરતા થાય એટલું શ્વાસો શ્વાસે ભજન કરજો. તો આ આપણો હવે સ્વભાવ થઈ જવો જોઈએ. દુર્જન માણસો છે એનો સ્વભાવ નથી છોડતા, બરાબર છે? તો આપણો આ સજનનો સ્વભાવ છે તો આપણે આ છોડાય? જુઓ, સજન તજે નહીં સજનતા, દુર્જન તજે ને વેર, શાકર તજે ને સૌમ્યતા, સોમલ તજે ને ઝેર. સજ્જન પુરુષોએ પોતાનો સ્વભાવ, લખ 84ના જીવે એનો સ્વભાવ નથી છોડતા. એક વીછી હતો, કબીર સાહેબ ગંગા નદીના કિનારે નાવા જાય, કબીર સાહેબને દયા આવી. સંતનો સ્વભાવ દયાળુ છે કે આ વીછી હમણાં પ્રવાહમાં તણાઈ જાય, લઈને કાંઠે લઈ લો, પણ હાથ મારવા જાય ને ત્યાં ડંખ મારે એટલે હાથ ધ્રુજી જાય, મુકાઈ જાય. વળી એમ થાય કે ના ના લઈને તારી જ લઉં. વળી હાથ આમ લઈને લેવા જાય ત્યાં ડંખ મારે એટલે હાથ ધ્રુજી જાય. બાજુમાં માણસો હતા, એને કીધું કે સાહેબ આ એકાદો મરી જાય, તમારે ક્યાં આમાં ખોટ આવે એમ છે? કે પણ ભાઈ વાત સાચી છે તમારી, પણ એ એનો ડંખ મારવાનો સ્વભાવ નથી છોડતું, તો હું મારો સંતનો સ્વભાવ કેમ છોડું? સજન તજે નહીં સજનતા, દુર્જન તજે ન વેર. નરસિંહ મહેતા કોઈનું બગાડતા હતા, કોઈની ત્યાં માંગવા જતા હતા. જીવણ બાપા કોઈનું બગાડતા હતા, કોઈની ત્યાં માંગવા જતા હતા. પણ જો દુર્જન પુરુષો એનો સ્વભાવ ન છોડ્યો. વગર કારણના વિરોધ કર્યા ને સંતોને. દુર્જન તજે ન વેર, શાકર તજે ન સૌમ્યતા. સાકર આપણે 1 કિલો 2 કિલો લઈ આવીને એમ થાય કે હાલો ને 2-3 પાણીયા ધોઈને કાઢી નાખીએ, પછી તો એનું ગળપણ વયું જાય ને કે નહીં, એ પછી મોઢામાં મૂકો તો એ સૌમ્યતા જ છે. સોમલ તજે ન ઝેર, સોમલ એટલે સર્પ. આપણે એમ થાય દૂધ પીવડાવ્યા કરી, દૂધ જ પીવડાવ્યા કરી, દૂધ જ પીવડાવ્યા કરી, પણ એના અંદર જાય ને એટલે દૂધનું કન્વર્ટિંગ ઝેરમાં થતો જાય, એ ઝેરીલો જ રે. સોમલ તજે ન ઝેર કહેવાનો મતલબ કે લખ 84ના જીવો પોતાનો સ્વભાવ નથી છોડતા, તો ભજન કરવું એ આપણો સ્વભાવ છે, એ કોઈ પણ સ્થિતિમાં આપણે ન છોડવો જોઈએ. ગુરુમૂર્તિ ઘટમાં પધરાવો, મટે પ્રપંચ જપાટે, મહામંત્ર નિત્ય ઉચ્ચારો હરદમ શ્વાસો શ્વાસે. બાકી આ દેહ તો ક્ષણભંગુર છે, વણસી જાશે વાટે, મનની મનમાં રહેશે ને પછી પસ્તાવો થશે. ક્ષણભંગુર દેહ છે, બાજી હાથમાં છે, ત્યાં સુધીમાં કામ કરી લેવું, કારણ કે આનો આપણી પાસે દસ્તાવેજ નથી કે આટલી તારીખ સુધી આ ટકે. આનો કોઈ આપણી પાસે રજિસ્ટર લેખ નથી, પુરાવો નથી. એટલે સંતો કે થાય એટલું 5 આંગળીએ પુણ્ય કરવું, પરમાત્માનું થાય એટલું ભજન કરવું. કોઈ દુઃખી થતો હોય તો એને થાય તો મદદ કરવી, ન મદદ કરી શકીએ તો એનું સારું થાય એવી પરમાત્માને પ્રાર્થના કરવી. કોઈ જીવનું દુઃખ ન થાય એવું હંમેશા રાત દિવસ ચિંતવન કરવું, કારણ કે દરેક ઘટની અંદર મારો નાથ જ બિરાજે છે. આવી બધું જે જો કાંઈ કરીએ ને તો એ વસ્તુ આપણા ભેગી આવે. બાકી ધનની પોટલીની તો બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે, એ કાંઈ ભેગું આવવાનું. પણ જાજો સમય આપણે કેમાં ગુમાવ્યો? જિંદગીનો માણસ 20% સમય ખોટી વાતો કરવામાં ગુમાવી દે છે. 20% સમય જિંદગીનો ખોટી વાતો કરવામાં ગુમાવી દે છે. એલા ભાઈ, વાર્તા થતી હોય ને, વાર્તા એમાં નાના બાળકોને રસ પડે, પણ આપણે મોટાય કાન માંડી, આપણે મોટાય એમાં કાન માંડી. એક બાબો હતો, એક એનો દીકરો હતો,
બે ગામત્રે ઉપડ્યા. રસ્તામાં જાતા જાતા બપોર થવા આવ્યા. નદીના કિનારે એક ઝાડવું હતું. ઝાડવાની છાયા બાબા કે છોકરાઓ આપણે થોડીક વાર પોરો ખાઈ લઈ, ભાત ભેગું છે તો એ ખાઈ લે. ભાત ખાતા હતા ત્યાં એમાં એક સાધુરામ આવ્યા. સાધુરામ કે ભાઈ મને ભૂખ લાગી છે. કે મહારાજ તો તમે બેસી જાઓ. સાધુરામને આડે જમાડ્યા. સાધુ મહારાજ બહુ પ્રસન્ન થયા. સાધુ મહારાજે એક તુંબડું આપ્યું. સાધુ મહારાજે કીધું કે આ સિદ્ધ કરેલું તુંબડું છે, હવે તમારે બે બાપ દીકરાને હાલવું નહીં પડે, આની ઉપર બેસી જાશો અને હું તમને મંત્ર આપું, એ મંત્ર ભણશો એટલે આ તુંબડું તમારે જ્યાં જવું હશે ત્યાં લઈ જશે. પછી બાપ અને દીકરો એ બે એની ઉપર બેસી ગયા અને પછી મંત્ર ભણ્યો કે હાલ ભંભોટિયા ટ્રુ ટુ, મને મારા માસીને ઘરે લઈ જા અમરેલી. તો બાપ ને દીકરો બે એમાં બેસી ગયા. તો એ તુંબડું માસીને ઘરે લઈ ગયા. પછી ત્યાંથી બાપ દીકરો બે નીકળ્યા અને બાબો મંત્ર ભણ્યો કે હાલ બંબોટિયા ટ્રુરૂક ટુ, હવે મને જેસિંગપરામાં સગરની વાડીમાં લઈ જા. તે હાલવું ન પડ્યું ને સીધા ન્યા વયા ગયા. આવી વાત હોય નાના બાળકોને રસ પડે, પણ મોટા કાન માંડે તો એ અભાગ્ય કહેવાય કે નહીં? એમ ભાઈ વિષયની વાતો છે, મિથ્યા કુથલી છે, નિંદાની વાતો છે, એ વાર્તા છે ને એમાં આપણે ગુરુમુખી પુરુષો કાન માંડીએ ને તો એ આપણી અભાગ કહેવાય. એ આપણી અભાગ કહેવાય. 20% જિંદગીનો સમય આપણી વ્યર્થ વાતો કરવામાં જતો રહે છે. એટલે આ દેહ તો ભાઈ ક્ષણભંગુર છે, વણસી જાશે વાટે, મનની તો મનમાં રહેશે, પછી પસ્તાવો થશે. સત્ય ભજનની હાચી કમાણી એ ભવો ભવ આવે સાથે. બાકી ધનની પોટલી ત્યાં પડી રહેશે અને પાપની રહેશે માથે. વજનદારમાં વજનદાર પોટલું પાપનું છે એ ભેગું લઈ જવાનું રહે, અને જે કાંઈ મારું મારું કરીને ભેગું કર્યું તે બધું અહીં પડ્યું રહે. હળવી વસ્તુ હળવા થઈને અહીંથી જાઓ. બહુ વજનના પાપના પોટલા લઈને નથી જવાનું, હળવા થઈને વયા જાઓ. હળવા કર્મનો હું નરસૈયો, મુજને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી અંતર રાખે એના ફોગટ ફેરા. હળવામાં હળવી વસ્તુ આ સંસારમાં કાંઈ હોય ને તો એમ કહેવાય પાણી છે. પણ સંતો એમ કહે છે પાણી કરતાં એ પતલી વસ્તુ હોય ને તો એ જ્ઞાન છે, જ્ઞાની માણસ છે. પાણી સે પતલા કોન હે, કોન ભૂમિ સે ભારી, કોન અગ્નિ સે જલદ હે ઓર કોન કાજલ સે કાલી. પાણી કરતાં એ પતલું આ સંસારમાં શું? કે જ્ઞાન. પાણી સે પતલા જ્ઞાન હે. એ ભાઈ હું તો ઉગો એટલે ગુગો, ધૂળની ઢેફલી, લહણનું ફોતરું. જુઓ, જ્ઞાન પાણી કરતાંય પતલું છે. પાણી સે પતલા જ્ઞાન હે, પાપ ભૂમિ છે ભારી. પૃથ્વીનો કેટલો વજન થાય એના કરતાંય વધારે વજનદાર પાપ છે, અને ઉપડે નહીં ને એટલા પોટલા લઈને આપણે જાય છે. પાપ છે. અને આ માતા પૃથ્વીનું વજન તો પાપી માણસનો જ લાગે છે, પર્વતોનો, પહાડોનો, જંગલોનો લાગે છે. ભગવાન જ્યારે જ્યારે આવ્યા તે ભૂમિનો ભાર ઉતાર્યો. શું કર્યું ભૂમિનો ભાર ઉતારવા? પાપીને માર નાખ્યા, ભૂમિનો ભાર ઉતરી ગયો. બરાબર છે. જ્ઞાન સે પતલા, પવન સે પતલા જ્ઞાન હે, પાપ ભૂમિ સે ભારી, અગ્નિ સે જલદ ક્રોધ હે. અગ્નિ કરતા વધારે જલદ શું? અગ્નિમાં ગમે એ વસ્તુ નાખી દે તો બળી જાય. અગ્નિ કરતા વધારે જલદ આ સંસારમાં શું છે? કે આપણો ક્રોધ. કબીરા એક અભાગણ એસી જલી, ન ભઈ કોલસા ન ભઈ રાખ. એટલો ક્રોધ. એક બે માણા ઘરમાં રહીએ, પણ ભાઈ બિચારો સીધો સાધો માણા, પણ ઘરેથી બેન છે એ આમ સાક્ષાત એમ માનો ને કે અગ્નિ દેવીની દીકરી જાણે કેમ હોય. એટલો ક્રોધ. વાતે વાતે ક્રોધ કરે. ટાઈમ હોય તો જમવા દે, નંતર જમવાય ન દે. જમવા બેઠા હોય તો બોલ 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 કર્યા કરે. એમાં એક દિવસ પોતે જમવા બેઠો ને બોલવાનું ચાલુ કર્યું ને એટલી બધી ક્રોધી, અને રસોઈ જે હતી વહેલી બનાવી લીધી હતી, કારણ કે પછી સિરિયલનો ટાઈમ થઈ જાય. વહેલી રસોઈ બનાવી લીધી હતી એટલે આ જમવા બેઠો તો રસોઈ બધી ઠરી ગયેલી. પછી આણે શું વિચાર કર્યો, થાળી આખી લઈ અને ઓલી બોલ બોલ કરતી હતી ને એના માથા ઉપર આમ મૂકી. શું કરો છો આ તમે? કે ગરમ કરું છું. આખું ઘર ગરમ થઈ ગયું, મારે આ રસોઈ ગરમ નહીં થઈ જાય?
અગ્નિ સે જલદ ક્રોધ હે, અને કાજળ કેટલું કાળું, કાજળ કરતાંય વધારે કાળું કાંઈ ખરું કે? હા, કલંક કાજલ સે કાલી. જીવનનું એક નાનું એવું કલંક, પત્તમ ગમે એવા થઈ જાવ એટલે માણસો એમ કે ભાઈ એમનેમ કઈ મિનીબાઈ પાઇટે નથી બેઠા, ભાઈ એમનેમ કઈ મિનીબાઈ પાઇટે નથી બેઠા. એટલે કલંક જે જીવનનું છે એ કાજળ કરતા કાળું છે. એટલે સંતો નિષ્કલંક છે. આખી જિંદગીમાં એને જીવનમાં કોઈ ડાઘ ન પડવા દીધો. ગમે ને આ ગમે એવી સભામાં વાતો કરતા હોય એને કોઈ ઊભા થઈને જબાની સાડ ખેંચીને એમ ન કે ભાઈ વાતો પછી કરજો, પેલા અમારા 10,000 બાકી છે એ દઈ દો. જીવનમાં એક કલંક ન પડવા દીધું. ન કલંક. કેમ કલંક જીવનમાં ન પડ્યું? કે ન કલંકને ઓળખી લીધો એટલે કલંક ન પડ્યું. ન કલંકને ઓળખી લીધો એટલે આ દેહ તો ક્ષણભંગુર છે, વણસી જાશે વાટે મનની મનમાં રહેશે, પછી પસ્તાવો થાશે, સત્ય ભજનની સાચી કમાણી ભવો ભવ આવે સાથે, ધનની પોટલી પડી રહેશે અને પાપની રહેશે માથે, માટે સોહમ શબ્દમાં સુરતા રાખો ગુરુ સ્વરૂપની સાથે, દાસચંતી ગુરુ કૃપાથી તો વધાયું મોક્ષની વાગે. મોક્ષની વધાયું વાગે, જેને આપણે નાદ બ્રહ્મની અનુભૂતિ કહી છે. અને આ એક જ સંગીત એવું છે સંસારનું કે જે સતત સાંભળ્યા કરવા છતાંય કંટાળો નથી આવતો. બાકી ગમે એટલી રાગ રાગણીથી ભજન ગવાતા હોય, ગમે એટલું સુરજ્ઞાનબદ્ધ ગવાતું હોય, પણ એની એક લક્ષ્મણ રેખા આવી જાય. 2 કલાક 2 કલાક 2.5 કલાક 3 કલાક 4 કલાક પછી એમ થવા માંડે કે આ ગોકીરો બંધ કરે ને તો સારું. ગમે એવું સારું ગવાતું હોય છતાં એની એક સમય રેખા પછી આપણને કંટાળો આવે. એક જમાદાર હતા, એક ભજન મંડળી ગાવાવાળી. એમાં એક ગાયક, એક તબલચી, એક રામસાગર વાળો અને એક મંજીરા વાળો, 4 જણાની મંડળી. પણ એવા ભજનો ગાય કે આમ સભાને સ્તબ્ધ કરી દે. એમાં ગામમાં ક્યાંક ભજન જમાદાર સાંભળવા ગયા, બહુ મજા આવી. જમાદારે કીધું કે એક દી આવો ને અમારી ખરાવાડમાં, અમને આનંદ આપો ને. ત્યાં તો આવડા રાજી થઈ ગયા. જમાદારનું આમંત્રણ. વિચાર્યું કે આપણે છેક પ્રભાતી ઉપર રામગરી સુધી વહી જવું છે, સવારના 4-5 વાગે રામગરી કરવામાં. જમાદારનું આમંત્રણ. ગયા, ચાલુ કર્યું. ધીમે ધીમે 50 ની 100 ની 150 ની 200 ની 250 ની 500 ની નોટો વપરાવા માંડી. છેલ્લે જમાદારને 2-3 જણા રહ્યા. અને આને મનમાં એમ કે જમાદારની ને ભજનને કઈ વહેલું બંધ કરીને વહી જવાય. એટલે એનું એક પછી એક ચાલુ. રામગરી સુધીની તૈયારી સવારે 5 વાગ્યા સુધીની. એમાં 1 વાગ્યો થોડોક ઇન્ટરવેલ લીધો ચા પાણી પીવા માટે. પછી જમાદાર ઊભા થયા. જો ભાઈ, ગાયો તબ ગાયો, જાયો તબ ઝાપા દે કે જાયો, ઘોડે કો ઘાસ ડાલે और बंदे को नींद आती है. ગાયો તબ ગાયો, ગાવું હોય ત્યાં સુધી ગાવ, જાવું હોય તબ ઝાપા દે કે જાયો. જાવ ને તો જરાક ઝાપો બંધ કરતા જાય. એટલે શું છે કે કૂતરા બૂતરા અંદર નો આવે. અને આ મારી ઘોડી છે, મારે હવે પાછું એક તો ઉજાગરો મોડું થઈ ગયું છે ને, રાતે પાછું 4 વાગે જાગવું નહીં. એને જરાક 2 પૂડા અહીંયા બાજુમાં નીણ પડી છે, ગમાણનું જે ઓલું હતું એમાં, એ નાખતા જાય. ઘોડે કો ઘાસ ડાલે ઓર બંદે કો બહુ નીંદ આતી હૈ. અને મારે હવે હુઈ જવું છે. ગમે એવું સંગીત છે, ક્યાં સુધી તમને આનંદ આપે? પણ દાસચંતી ગુરુ કૃપાથી વધાયું મોક્ષની વાગે. નાદ બ્રહ્મની એક અનુભૂતિ એવી છે કે જે જિંદગી પર્યંત સંતોએ સાંભળ્યું છતાં એમને ક્યારેય અબખો ન આવ્યો. એનું કારણ કે આ બધું સંગીત મનુષ્ય બજાવે છે, જ્યારે નાદ બ્રહ્મની જે અનુભૂતિ એ કોઈ વગાડતું નથી ને વાગે છે, અથવા તો મારો નાથ વગાડે છે. બસ એ ભાવ પ્રેમમાં રહી અને આપણે આપણો આનંદ કરી લેવો. થાય એટલું ઈશ્વરનું ભજન કરી લેવું. બાકી આ તો કાયા તો કાચી જ છે, ક્યારે ગળી જાય એનું કાંઈ નક્કી નથી. ગળી ન જાય એની પહેલાં આપણાથી જે કાંઈ થાય એ કામ કરી લેવું. વૈરાગ્ય સભર જીવન જીવી જવું. વિષયોમાંથી ધીમે ધીમે વૃત્તિને પાછી વાળતી જાવી. વૈરાગી 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 મનવો મારો વૈરાગી.
કુટુંબ કબીલાની કુડી કુડી માયા, કુટુંબ કબીલાની કુડી કુડી માયા, તરત જોયો મેં તાગી મનવો મારો વૈરાગી, તરત જોયું મેં તાગી મનવો મારો વૈરાગી, વૈરાગી 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 મનવો મારો વૈરાગી, ત્રિવેણીની ઉપર તાર મિલાયા, તાર મિલાયા, તાર મિલાયા, જલહલ જ્યોતું જાગી મનવો મારો વૈરાગી, વૈરાગી વૈરાગી વૈરાગી, વૈરાગી વૈરાગી મનવો મારો વૈરાગી, ઈંગલા ને પિંગલા સૂક્ષ્મણાની ઉપર, ઈંગલા ને પિંગલા સૂક્ષ્મણાની ઉપર, અનહદ નો બતવાગી મનવો મારો વૈરાગી, અનહદ નો બતવાગી મનવો મારો વૈરાગી, વૈરાગી 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 મનવો મારો વૈરાગી, ખીમને બાણ રવિ રમતા રામા, રમતા રામા, રમતા રામા, રમતા રામા, રમતા રસ પરસ અનુરાગી મનવો મારો વૈરાગી, હરસ પરસ અનુરાગી મનવો મારો વૈરાગી, ત્રિકમદાસ સત ખીમ કેરા ચરણા, ખીમ કેરા ચરણા, ખીમ કેરા ચરણા, ચરણ કમલ લે લાગી મનવો મારો વૈરાગી, ચરણ કમલ લે લાગી મનવો મારો વૈરાગી, વૈરાગી 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 મનવો મારો વૈરાગી, વૈરાગી 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 મનવો મારો વૈરાગી. સદગુરુ દેવ કી જય.